टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, કેમ છો? સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યોમિકા આપની સાથે. ગઈકાલે એન્ડમાં નફા વસૂલી બાદ આજે ગિફ્ટ નિફ્ટીના એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેત છે. મંથલી એક્સપાયરી છે, ઘણું બધું એક્શન સંભવ છે, દરેક પર નજર કરીશું. શરૂઆત કરીએ આજની ઓપનિંગ હેડલાઇન્સથી. ભારતીય બજાર માટે ગ્લોબલ સંકેત સારા. નેસ્ડેક 3.5% વધીને S&P 500માં 0.5% તેજી સાથે અમેરિકન બજારમાં જોવા મળી શાનદાર તેજી. એશિયન બજારમાં પણ તેજી, જો કે ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય તેજી સાથે કારોબાર. ડિસેમ્બર પોલિસીમાં ફેડ રેટની કટની આશાથી નબળા ડોલરથી સોનાની ચમક વધી અને સોનું $4100 પાર, તો ક્રૂડમાં પણ તેજી 1% તેજી સાથે ક્રૂડ ઓઇલ $63 પાર. સિમેન્સ એનર્જીના બીજા ક્વાર્ટરમાં મજબૂત પરિણામ. બીજા ક્વાર્ટરમાં નફો 31% વધ્યો, માર્જિન ફ્લેટ, જો કે ઓર્ડરમાં 46%નો વધારો જોવા મળ્યો. ઇન્જેક્ટેબલ મેન્યુફેક્ચરિંગને મજબૂત બનાવવા માટે સ્વિસ પેરેન્ટમાં બાકીની 30% ભાગીદારી ખરીદશે એરિસ લાઈફ સાયન્સીસ. 423 કરોડમાં પ્રેફરન્શિયલ એલોટમેન્ટ દ્વારા થશે ડીલ. આજે અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજારોહણ સમારોહ. 161 ફૂટ ઊંચા શિખર પર 42 ફૂટ ઊંચા ધ્વજારોહણ માટે સ્તંભ પર ધજા ફરકાવવામાં આવશે. રાષ્ટ્રપતિ PM મોદી, મોહન ભાગવત, CM યોગી ઉપસ્થિત રહેશે. આવો જઈએ ઇન્ટરેક્ટિવ વોલ તરફ. આ બજાર મંથલી એક્સપાયરી છે એટલે ઘણું બધું એક્શન છે. ચાહે ઇન્ડેક્સ હોય, ચાહે સ્ટોક હોય કે ચાહે સેક્ટર હોય, દરેકમાં આજે આપણને એક એક્શન જોવા મળવાની છે. તો એક્શનમાં શું છે, ક્યાંથી શરૂઆત કરીશું, ક્યાં આપણને એક્શન જોવા મળી શકે, ક્યાં આપણને ઓવરઓલ પ્રોસેસ જોવા મળી શકે છે, એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એઝ ઓફ નાઉ તમે નજર કરો, ગઈકાલે અમેરિકન બજારમાં સારી એવી શાનદાર તેજી જોવા મળી. એ બાદ તમે નજર કરો તો આપણને અમેરિકન બજારની તેજી બાદ સાથે આજે ફ્યુચર્સમાં પણ એક સારી તેજી જોવા મળી છે. એટલે ઓવરઓલ તમે જો ગ્લોબલ બજાર તો એકદમ પોઝિટિવ જોવા મળી રહે છે. સાથે એશિયન બજાર જુઓ તો એશિયન બજારમાં પણ સારી એવી તેજી જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે ગિફ્ટ નિફ્ટીના સંકેત ભલે પોઝિટિવ ફ્લેટ ઓપનિંગના છે, પરંતુ લેટ્સ હોપ કે ફ્લેટ ઓપનિંગ બાદ મે બી ચાન્સીસ છે કે આપણને સારી તેજી જોવા મળે છે. તો સૌથી પહેલાં આવો ગિફ્ટ નિફ્ટીના આપણે સંકેતો ઉપર નજર કરી લઈએ. તો એઝ ઓફ નાવ તમે જો બિલકુલ ફ્લેટ -0.02%, એટલે કે 3 થી 4% નેગેટિવિટી અત્યારે બદલે આપણે ફ્લેટ લઈને ચાલીએ. પરંતુ જે રીતે ઓવરઓલ તમે જો એશિયન માર્કેટ પોઝિટિવ છે, ગ્લોબલ બજાર પોઝિટિવ છે, ચાન્સીસ રહી શકે કે ગિફ્ટ નિફ્ટી આજે મે બી ખોટું પડે અને મે બી આપણે ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ થાય એવા ચાન્સીસ પણ આપણને વધતા જોવા મળી શકે છે. બીજી તરફ તમે નજર કરો ડાઉ ફ્યુચર્સ. તો ડાઉ ફ્યુચર્સમાં પણ આપણને એક્શન જોવા મળી રહી છે. ત્યાં આપણને બિલકુલ ફ્લેટ -0.04%. હા, સવારે તમે જોયું તો થોડુંક પોઝિટિવ હતું, પરંતુ અત્યારે થોડુંક નરમાશ, એટલે કે ફ્લેટ કારોબાર ત્યાં પણ જોવા મળી રહે છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે ગિફ્ટ નિફ્ટી અને ડાઉ ફ્યુચર્સ બધા ઉપર એની સંકેત રાખીશું. હવે આવો નજર કરી FI અને DIમાં કઈ રીતે આપણને એક્શન જોવા મળી રહી છે. FI અને DIમાં તમે જુઓ તો ગઈકાલે આપણને એક્શનમાં ઘણું બધું એક્શન જોવા મળ્યું છે. સૌથી પહેલાં તમે આવો નજર કરી લઈએ તો FIમાં આપણને જોવા મળશે. આપણે લઈને આવો DI અને FIનો જો આંકડો છે કેશ માર્કેટ ઉપર સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ. FI કેશ માર્કેટે ગઈકાલે 4171 કરોડનું વેચવાલી કરી ગયા છે. સતત વેચવાલી, ખરીદવાનું નામ જ નથી લઈ રહ્યા. સતત વેચવાલી કરી રહ્યા છે અને એઝ ઇટ ઇઝ DI અને ડિફેન્ડ કરી રહ્યા છે. ગઈકાલે તમે જો સામે આપણે 4512 કરોડની ખરીદારી કરીને અહીંયાથી ક્યાંક ને ક્યાંક માર્કેટને સંભાળવાનો પ્રયત્ન કર્યા. હવે ઇન્ડેક્સ ફ્યુચર્સ 1566 કરોડનું તેઓ ફ્યુચર્સ લોંગ કરી ગયા છે. સારી વસ્તુ છે. મંથલી એક્સપાયરી છે, ફ્યુચર્સમાં તેઓ લોંગ કરી ગયા છે. એમાં પણ નિફ્ટી તમે જો 1161 કરોડનું તેઓ લોંગ કરીને ગયા છે અને સામે તમે જુઓ તો એમાં બેંક નિફ્ટીમાં 324 કરોડનું એમના દ્વારા લોંગ કરવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ આ આંકડો જે છે એ આપણને એક પોઝિટિવ જોવા મળી રહ્યો છે. નીચેની તરફ તમે નજર કરો તો ફાઇનાન્શિયલમાં 2.5% એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે. એટલે ત્યાં ચલો ઇગ્નોર કરીએ, પરંતુ મિડકેપમાં તેઓ લોંગ કરી ગયા છે. આખું અઠવાડિયું તેઓએ વેચ્યું હતું. મિડકેપ સિલેક્ટમાં તેઓ ફ્યુચર્સ શોર્ટ કરીને ગયા હતા, પરંતુ ફાઇનલી ગઈકાલે તેઓ ખરીદીને ગયા છે 76 કરોડનું. હવે અહીંયા પણ આપણને ખ્યાલ છે મિડકેપ સિલેક્ટની એક્સપાયરી છે મંથલી. એટલે સ્વાભાવિક છે કે આપણને નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી અને મિડકેપ સિલેક્ટ ચારેયની આજે આપણને એક્સપાયરી જોવા મળવાની છે. એટલે સ્વાભાવિક છે કે ઇન્ડેક્સ ફ્યુચર્સ તો ચલો તેઓ પોઝિટિવ ગયા છે, પરંતુ વોટ અબાઉટ ઇન્ડેક્સ ઓપ્શન? ઇન્ડેક્સ ઓપ્શનમાં તેઓ જો 5908 કરોડની વેચવાલી, એટલે એઝ ઇટ ઇઝ હેજ નથી. તેઓ એક બાજુ ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદીને ગયા અને ઓપ્શન પણ ખરીદીને ગયા, તો આપણે સમજતા ક્યાંક ને ક્યાંક તેઓ એક્સપાયરીને લઈને એક થોડા પોઝિટિવ છે.
પરંતુ આજે પણ તમે જો આંકડો જે છે એમના તરફથી મિક્સ જ છે. ઓપ્શનમાં આવો સેગમેન્ટ વાઇઝ નજર કરી લઈએ. નેક્સ્ટ લઈને આવો એફઆઈ ઇન્ડેક્સ ઓપ્શન તમે નજર કરો તો એમના દ્વારા જે 5,908 કરોડની જે વેચવાલી છે એમાં સૌથી હાઈએસ્ટ વેચવાલી જોવા મળશે નિફ્ટીની. સૌથી હાઈએસ્ટ લોંગ પણ તેઓ કરે નિફ્ટીમાં, પરંતુ એ કેટલા 1,000 કરોડની આજુબાજુ 1,000થી 1,200 કરોડ. જ્યારે તે ઓપ્શન કેટલા વેચ્યા છે 6,291 કરોડના તેઓ એમના દ્વારા ઓપ્શન વેચવામાં આવે છે. સામે તેઓ નિફ્ટીમાં તેઓ જો સ્ટ્રોંગ ઓપ્શન ખરીદી ગયા છે 2,042 કરોડનું. ગઈકાલે પણ આપણને ખ્યાલ છે કે જ્યારે નિફ્ટી માઇનસમાં ક્લોઝિંગ થઈ હતી, પરંતુ બેંક નિફ્ટી તમે મજબૂતી સાથે ક્લોઝિંગ હતું, અને એ જ કારણથી તમે જો આંકડો આપણને પોઝિટિવ જોવા મળી રહ્યો છે. અને આંકડો તમે જો 2,000થી પણ વધારે તેઓ ઓપ્શન લોંગ કરીને ગયા છે, જે આંકડો પોઝિટિવ છે. બીજી તરફ તમે નજર કરો 290 કરોડ ફાઇનાન્શિયલમાં તેઓ ઓપ્શન વેચી ગયા છે, અને એનાથી આંકડો સૌથી મોટો અત્યાર સુધીનો જોઈએ. મિડકેપમાં ઓપ્શન આટલા બધા ક્યારે તેઓ વેચ્યા હતા આઈડિયા નહીં. મિડકેપમાં તેઓ 1,400 કરોડની વેચવાલી ઓપ્શનમાં કરી ગયા છે. એટલે સ્વાભાવિક છે કે આંકડો મિક્સ છે, નથી પોઝિટિવ કે નથી બહુ નેગેટિવ, પરંતુ હા ફ્લેટ ટુ નેગેટિવ જરૂર કહીશ આપણે અહીંયાથી. કારણ કે તમે જો જેટલા ઇન્ડેક્સ ફ્યુચરમાં તેમણે મજબૂતી બતાવીને એનાથી ડબલ તેઓ ઓપ્શનમાં વેચીને ગયા છે. એટલે જરૂરથી કન્સર્ન છે. અને આપણે પહેલાં પણ કીધું કે જ્યારે પણ ફ્યુચર્સ લોંગ કરવા અને ઓપ્શન વેચવા, મતલબ કે શોર્ટ ટર્મમાં તેઓ ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક નેગેટિવ સાઇન આપી રહ્યા છે, જે આપણે અહીંથી જોવા મળી રહ્યું છે. બીજી તરફ ઇન્ડિયા વિક્સ ગઈકાલે ભારે ઘટાડો હતો, પરંતુ એન્ડ ઓફ ધ ડે જ્યારે માર્કેટમાં ભારે ઘટાડો આવ્યો પછી તમે જો ઇન્ડિયા વિક્સમાં જમ્પ જોવા મળ્યો અને ફરીથી તેની ઉપર જતો રહ્યો છે. એટલે કન્સર્ન જરૂરથી છે કે અહીંયા પણ આપણે જો છેલ્લા ઘણા ટાઈમથી એક નાનકડી રેન્જમાં હતું, પરંતુ હવે ઇન્ડિયા વિક્સમાં પણ એક વોલેટિલિટી વધી ગઈ છે, અને એ જ કારણથી માર્કેટમાં તમે જો છેલ્લા 10-15 મિનિટ બાકી એકદમ ભારે ઘટાડાઓ, 10 મિનિટ બાકી અને ભારે અપસાઇડ પણ જોવા મળતી છે. એટલે ઓર આ વાત થઈ કે આપણે એફઆઈ અને ડીઆઈ દ્વારા કઈ રીતે આપણને માર્કેટમાં એક્શન જોવા મળી છે. હવે ગ્લોબલ બજારમાં તેજી છે, તો તેજી પાછળના કારણો શું, ગ્લોબલ બજારથી કયા સંકેતો છે કે જે આજે આપણે ખાસ કરીને નજર કરવા જઈએ, તો આવો એ જાણવા માટે જઈએ અમારા સહયોગી ધવલ પાસે. ધવલ, ગુડ મોર્નિંગ. ઓવરઓલ માર્કેટ તમે જો ગ્લોબલ બજારથી ક્યુઝ પોઝિટિવ છે, એશિયન માર્કેટ પોઝિટિવ છે, તો હવે એ બધા સંકેતો વચ્ચે કઈ રીતે કયા મુદ્દા છે જે આપણે હાઇલાઇટ કરવો જોઈએ અને આપણા માર્કેટને એ પરથી કઈ રીતે જોવું જોઈએ? ધવલ, ગુડ મોર્નિંગ. અમિક, હવે આપણે વૈશ્વિક બજારમાં જોવા જઈએ તો ગઈકાલે અમેરિકન બજાર સારી તેજી સાથે બંધ થયા. હવે તે બે કારણથી આ તેજી જોવા મળી હતી. તે એક તો ટેક્સ શેરોમાં તેજી, અને બીજું હતું કે ત્યાં વ્યાજદરમાં જે ઘટાડાની શક્યતા છે ડિસેમ્બરમાં 0.25%ની, તે હવે વધી ગઈ છે. આ કારણથી તેજી જોવા મળી હતી. હવે આપણે ટેક્સ શેરોની વાત કરીએ તો આપણે જોઈએ તો નાસ્ડેકમાં જે 8 થી 9% કરેક્શન આવ્યું, ત્યારે પણ એક શેર એવો હતો કે જે ઘટ્યો નહોતો, અને તે છે આલ્ફાબેટ. આલ્ફાબેટ એટલે ગૂગલની પેરેન્ટ કંપની, અને ગઈકાલે ત્યાં આગળ 7% સુધીની તેજી જોવા મળી. ટેસ્લામાં 7% સુધીની તેજી જોવા મળી. આ બધા કારણોથી ગઈકાલે ત્યાં ટેક શેરોમાં તેજી હતી, અને તેના કારણે નાસ્ડેક મે મહિના બાદ સૌથી છેલ્લા 6 મહિનામાં ઇન્ટ્રાડે સૌથી મોટો ઉછાળો હતો, એટલે કે 2.7% સુધીનો ઉછાળો હતો. અને તેના કારણે આપણે બની શકે છે કે આજે આપણી આઈટી કંપનીઓ પર તેની એક અસર જોવા મળી શકે. હવે આ જે ઉછાળો હતો તો તેના કારણે નાસ્ડેક 3.5% વધુ વધ્યો છે. અને આપણે જોઈએ તો ડાઉ જોન્સમાં પણ તેજી હતી. S&P 500 છેલ્લા 6 સપ્તાહ બાદ એક જ દિવસમાં 0.5% જેટલો વધ્યો છે. એટલે આ અલગ અલગ કારણોથી ત્યાં તેજી હતી. હવે આપણે ત્યાં બીજું કારણ જોઈએ વ્યાજદર. તો વ્યાજદરમાં ત્યાં ક્રિસ્ટોફર વુલર કરીને છે, જે ફેડ નવા ચેરમેન બનવાની રેસમાં સૌથી આગળ છે. તેમણે કીધું કે ભાઈ હું ડિસેમ્બરમાં 0.25%ના વ્યાજદરના ઘટાડાનું સમર્થન કરું છું. એટલે આના કારણે આપણે જોઈએ તો શુક્રવારે જે વ્યાજદરમાં ડિસેમ્બરમાં ઘટાડાની શક્યતા 40%ની આસપાસ હતી, તે ગઈકાલે વધીને 71 થઈ હતી ન્યુયોર્ક ફેડના ચેરમેનના નિવેદન બાદ, જ્હોન વિલિયમસનના. અને ત્યારબાદ હવે ક્રિસ્ટોફર વુલરના નિવેદન બાદ આ વધીને 81% સુધી પહોંચી ગઈ છે. એટલે આ કારણે પણ બીજું એક કારણ એવું છે કે ત્યાં આગળ ટ્રમ્પે જિંગપિંગ સાથે વાતચીત કરી, તેમાં તેમને સોયાબીન અને અન્ય એગ્રી પ્રોડક્ટ ખરીદવા માટે જિંગપિંગ સાથે વાત કરી. એ તેઓ એપ્રિલ મહિનાની અંદર ચીનની મુલાકાતે પણ જવાના છે, અને જિંગપિંગને 2026માં યુએસની મુલાકાતે આવવા માટે પણ તેમને આમંત્રણ આપ્યું છે. એટલે આ એક બીજા ત્યાં પોઝિટિવ સમાચાર હતા. જે એનવીડિયાની કેટલી ચીપ અમેરિકા ચીનમાં જવા દેવા નથી માગતું, તો તેની ઉપર કેટલાક નિયંત્રણો હટાવવામાં આવી શકે છે. આવા પણ એક સમાચાર હતા. અને જે મુખ્ય વસ્તુ છે ફેન્ટેનાઇલ, એને લઈને જે વિવાદ શરૂ થયો હતો, આપણને ખ્યાલ છે કે જે ટેરિફ વિવાદ છે તે ફેન્ટેનાઇલને લઈને શરૂ થયો હતો. એટલે ત્યાંનું જે અંકુશ છે, જે અમેરિકામાં તેનું એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે, તો તેના ઉપર નિયંત્રણ અને અંકુશ માટે એક વાતચીત બંને દેશો વચ્ચે થઈ છે. એટલે આ એક પોઝિટિવ સમાચાર હતા. અને આપણે જોઈએ તો જે રશિયા યુક્રેન વચ્ચે અમેરિકાના વિદેશ પ્રધાન છે માર્કો રૂબિયો, તેમણે કીધું કે રશિયા યુક્રેન વચ્ચે જલ્દીથી સમજૂતી થઈ શકે છે. આપણને ખ્યાલ છે કે અમેરિકાએ 28 મુદ્દાનો એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે, અને તેની અંદર કેટલાક જે પ્રાંતો પર અત્યારે રશિયાનો કબજો છે તે રશિયાને સોંપી દેવા આવી એક વાતચીત થઈ છે. પરંતુ સામે યુક્રેને યુરોપિયન યુનિયન જોડે મળીને બીજો 19 મુદ્દાનો સામે પ્લાન તૈયાર કર્યો છે, અને તે હવે તેની ડેડલાઇન ગુરુવારે છે. એટલે જો તે સ્વીકારવામાં નહીં આવે તો 28 મુદ્દાનો પ્લાન પણ સ્વીકારવાનો નથી થતો. પરંતુ આ બંને દેશો વચ્ચે સમાધાન થાય તેના માટે અત્યારે વૈશ્વિક સ્તરે બધા પ્રયત્નો ચાલી રહ્યા છે. હવે આનો રસ્તો આવનારા દિવસોમાં કોઈને કોઈ રીતે તો નીકળી શકે છે. અને
આપણે જોઈએ તો યુએસમાં આજે સપ્ટેમ્બરના રિટેલના મોંઘવારી આંકડા આવશે અને ત્યાં કે ડોલર ઇન્ડેક્સમાં જે નબળાઈ છે તેના કારણે ગઈકાલે ત્યાં સોનામાં તેજી જોવા મળી અને કોમેક્સ પર સોનું ફરીથી $4100 પાર પહોંચી ગયું છે. તો ઓવરઓલ આ બધા મુદ્દા છે કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. ધવલ ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. સો ઓવરઓલ ગ્લોબલ બજારમાં ઘણું બધું એક્શન છે. રિટેલ મોંઘવારીના આંકડાથી લઈને ડોલરમાં નરમાસની સાથે તમે જો સોનામાં ચાંદી તેજી ઘણું બધું આપણને જોવા મળી રહ્યું છે. એટલે આ બધા ક્યુઝ છે કે જેની ઉપર આપણે અહીંથી ફોકસ કરીશું. પરંતુ હવે વાત કરીએ ઇન્ડેક્સની. આજે કયા લેવલ ફોકસ કરીશું નિફ્ટી બેંક નિફ્ટીમાં એની ઉપર આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં નિફ્ટી ઉપર નજર કરી લઈએ. નિફ્ટીમાં ડેઇલી ચાર્ટ તમે લઈને આવો. ડેઇલી ચાર્ટમાં તમે જો તો ગઈકાલે એક ભારે ઘટાડો આવ્યો. એક તમે જો મંદીનો વંટોળ આવ્યો છે એટલે અડધો કલાકમાં જીવન માર્કેટ આવજો. અડધો કલાકમાં જે ભારે ઘટાડો આવ્યો અને તમે જે ઘટાડા સાથે 10 EMA ટચ કરી લીધી. હવે અગાઉ 10 EMA આપણે જોઈએ ટચ થઈ હતી તો આ 16 તારીખે અને ત્યાંથી આપણને બાઉન્સ બેક જોવા મળ્યું હતું. પછી અહીંયા ફરી જે 10 EMA થઈ હતી અને આપણને બાઉન્સ બેક જોવા મળ્યો હતો. પરંતુ આ બધામાં થયું હતું શું કે જ્યારે 10 EMA આગળ તમે ઓપનિંગ થયું હતું અને ઓપનિંગ બાદ તમારે ગ્રીન કેન્ડલ બની હતી. હવે આમાં શું થયું છે 10 EMA ઉપર તમારું ક્લોઝિંગ આવ્યું છે. આ બધા કેસમાં ઓપનિંગ હતું. હવે જરૂરત છે કે ગઈકાલનો લો જે હતો એ બ્રેક ના થવો જોઈએ અને એ લો તમારો છે 25,912. તો સૌથી પહેલાં આપણે એ લખી દઈએ 25,912 જે આજે મહત્ત્વનું રહેશે. 25,912 જો અહીંયાથી બ્રેક થાય છે તો પછી અહીંયા એક લોઅર લો ફોર્મેશન બનશે. ક્લિયર? અને પછી વેઇટ કરીશું 25,900નું લેવલ કે શું આ સસ્ટેન થાય છે કે નહીં. જો 25,900નું લેવલ સસ્ટેન ના થાય તો પછી ચિંતાનો વિષય છે. હવે ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેત છે. જો ફ્લેટ ઓપનિંગ થઈએ તો પછી જોવાનું રહેશે કે ઘટાડો ના આવવો જોઈએ. કારણ કે તમારું ક્લોઝિંગ જો 25,959 છે. 25,953 એ છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે કે એક્ઝેક્ટ 10 EMA ઉપર તમે ક્લોઝિંગ થયા છો. ઘણું મહત્ત્વનું છે. જો 10 EMA ની નીચે તમે સરકો છો તરત તો પછી એ એક રેઝિસ્ટન્સ બની જશે. એટલા માટે 25,953 જે ઘણું મહત્ત્વનું રહેશે. ઓપનિંગ બાદ મજબૂતી આવવી જરૂરી છે જેથી કરીને 10 EMA અહીંયા જ્યારે આપણને જોઈએ એક સપોર્ટ તરીકે કામ કર્યું છે એ સપોર્ટ આપણને અહીંયા પણ જોવા મળી શકે છે. પરંતુ એના માટે શું કીધું ઓપનિંગ બાદ ઘટાડો ના આવવો જોઈએ. માર્કેટ નીચે ના જવું જોઈએ. ઉપર સસ્ટેન થવું જોઈએ. ઉપરની તરફ થોડુંક પહેલ જરૂરથી બતાવવી જોઈએ. એટલે કે 25,953 પહેલાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સપોર્ટ રહેશે. એના બાદ 25,900 જ્યાં OI ડેટા પ્રમાણે હાઈએસ્ટ સપોર્ટ આપણને એઝ ઓફ નાઉ પુટ રાઇટર્સનો છે અને એની વચ્ચે જ આપણો ગઈકાલનો લો પણ આવે છે. એટલા માટે 25,900 અને 25,953 બે મહત્વનું લેવલ છે. પહેલું ફોકસ 953 ઉપર રાખીશું કારણ કે જ્યાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ બ્રેક થાય છે તો પછી OI થી આપણે એક હોપ રાખવી જોઈએ. તો આ બે સપોર્ટ ઉપર નવી તેજી ક્યારે કરીશું. તો તેજી માટે સૌથી પહેલાં 26,000. હવે 26,000 એક સાયકોલોજીકલ લેવલ હતું. ગઈકાલે તમે જો હેવી કોલ રાઇટર્સ આવી ગયા. જે માર્કેટમાં ઘટાડો આવ્યો એમાં 26,000 ઉપર ભારે કોલ રાઇટર્સ આવી ગયા પોતાની પોઝિશન બનાવી દીધી. હવે આજે ફ્લેટ ઓપનિંગના સંકેત છે 950 આજુબાજુ માની લો ઓપનિંગ થઈ છે. હા પોઝિટિવ ઓપનિંગ થઈ તો ચલો વાંધો નથી. પરંતુ ફ્લેટ ઓપનિંગ થાય કે પોઝિટિવ ઓપનિંગ થાય જરૂરત છે 26,000 ક્રોસ કરવું. 26,000 ક્રોસ કરવું અને એની ઉપર એટલીસ્ટ સસ્ટેન જોઈએ. સસ્ટેનેબિલિટી અડધો કલાક જો 26,000 ઉપર ટકે છે તો પછી માર્કેટમાં જે આપણે શોર્ટ કવરિંગ એક્સપેક્ટ કરી દેવી જોઈએ અને પછી આપણે માની લેવું જોઈએ કે ગઈકાલનો જે ઘટાડો હતો એ માત્ર MSCIનું જે બેલેન્સિંગ હતું ગઈકાલે ઘણા બધા સ્ટોકમાં ઇન્ફ્લો આઉટફ્લો થવાનું હતું એના કારણે આપણને જોવા મળ્યું હતું. તો ક્લિયર 26,000 નવી તેજી માટે મેકો બ્રેક લેવલ રહેશે. ઉપર જો ટકી ગયા તો મતલબ સમજો કે એક શોર્ટ કવરિંગ આપણને જોવા મળી શકે છે અને એના બાદ 26,142 જે ગઈકાલનો હાઈ હતો અને જો ગઈકાલનો હાઈ પણ આપણે ક્રોસ કરી દઈએ તો સ્વાભાવિક છે કે સારી એવી તેજી જોવા મળી શકે અને ઓલ ટાઈમ હાઈ પણ પોસિબિલિટી છે. 26,142 જો ક્રોસ થાય તો ઓલ ટાઈમ હાઈ પણ પોસિબિલિટી છે. નો ડાઉટ આપણને ઓલ ટાઈમ હાઈ આપણને 26,277 છે. હાલ આપણું જે સેન્ટિમેન્ટ છે સ્વાભાવિક છે કે ઉપલા સ્તરથી દબાણ આવે છે માર્કેટમાં. બેંક નિફ્ટી સપોર્ટમાં છે આપણે ના ભૂલવું જોઈએ. તમે જો છેલ્લા 2 દિવસથી ભલે FIA વાળા વેચીને જઈ રહ્યા છે પરંતુ બેંક નિફ્ટીમાં સારી એવી મજબૂતી આપણને જોવા મળી છે. એટલા માટે 2 લેવલ ઉપરની તરફ ફોકસ કરીશું. પહેલાં 26,000 આપણે આ લેવલ ફોકસ કરીશું કે જેની ઉપર ટકવું જરૂરી છે. એટલીસ્ટ અને ક્રોસ થઈ બાદ અડધો કલાક રહેવું જરૂરી છે. એ જ થાય તો પછી 26,142 જે ઓલમોસ્ટ 100-150 પોઈન્ટ ઉપર છે એ 142 હાઈ છે એ તરફ આપણે અહીંથી જોવાનું રહેશે કે શું એની તરફ પહેલ થાય છે કે નહીં. નીચેની તરફ 25,953 એ પહેલો સપોર્ટ રહેશે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અને એના બાદ 25,900 જે OI ડેટા પ્રમાણે છે. તો ક્લિયર 2 રેઝિસ્ટન્સ 2 સપોર્ટ જે આજના દિવસ માટે ખાસ કરીને ફોકસ કરીશું. આવો 15 મિનિટ નજર કરીએ. 15 મિનિટમાં તમે નજર કરો કઈ રીતે આપણને ગઈકાલે જે ભારે ઘટાડો આપણને એક જ દિવસમાં આપણે જોવા મળ્યો 15 મિનિટ આપણે લઈને આવીશું. સૌથી પહેલાં 15 મિનિટમાં તમે જુઓ તો ગઈકાલે ઓવરઓલ માર્કેટ એક નાનકડી રેન્જમાં હતું નિફ્ટી અને એ બાદ તમે જુઓ તો એક ભારે ઘટાડો આપણને જોવા મળ્યો હતો. 15 મિનિટ હોય તો આપણે સૌથી પહેલાં એ લઈને આવીએ પછી OI ડેટા પર આપણે જઈશું. તો 15 મિનિટમાં તમે જોશો ને આપણે છેલ્લા ઘણા દિવસ સુધી એક તેજી જોવા મળતી હતી પરંતુ ઉપલા સ્તરથી પછી આપણને એક દબાણ જોવા મળ્યું હતું. કંઈ નહીં ચલો પહેલાં આપણે નજર કરી લઈએ. 26,000 1.28 કરોડ કોલ રાઇટર્સ
1.6 કરોડ પુટ રાઇટર્સ. ગઈકાલે જ્યારે ઓપનિંગ નતા થયા ને ત્યારે આ સંખ્યા સારી પોઝિટિવ હતી 26, પરંતુ જે ઘટાડો આવ્યો ને એમાં કોલ રાઇટર્સે પોતાની પોઝિશન હેવી કરી. ગઈકાલે 56 લાખ નવા એડ ઓન થયા અને એના કારણે તમે જો પુટ રાઇટર્સ કરતાં કોલ રાઇટર્સની સંખ્યા વધી ગઈ. હવે નીચેની તરફ હું તમને કહી રહ્યો છું સપોર્ટ તરીકે 25,900 એને આપણે ફોકસ કરીશું સપોર્ટ તરીકે. શા માટે આપણે અહીંયા સપોર્ટ લીધો? 85 લાખ એઝ ઓફ નાવ આપણને પુટ રાઇટર્સ છે અને ત્યાં તમે જો નો ડાઉટ એટલું કે નવું એડિશન નથી જોવા મળ્યું. એડિશન જે માત્ર જોવા મળ્યું 25,850, એટલે કે કોન્ફિડન્સ નથી આવ્યો. નો ડાઉટ આપણે ગઈકાલે પુટ રાઇટર્સનો એટલો કોન્ફિડન્સ નથી આવ્યો જેટલું નવું કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ તમે જો અહીંયા આપણને 26,000માં જોવા મળ્યું, 26,500માં જોવા મળ્યું છે, સામે 26,100માં પણ આપણને કોન્ફિડન્સ જોવા મળ્યો છે. એટલે કે જે કોન્ફિડન્સની જરૂરત છે એ આપણે અહીંયાથી હવે જરૂર છે. પુટ રાઇટર્સ આજે ઓપનિંગ બાદ કોન્ફિડન્સ થવો જરૂરી છે. 950 જ્યાં થોડા 14 લાખ એડ ઓન થયા હતા ત્યાં આપણું ક્લોઝિંગ છે. હવે મેક ઓર બ્રેક લેવલ મેં તમને કીધું 953 છે. નવી તેજી માટે 26,000 ઉપર જવું જરૂરી છે જેથી કરીને આ જે કોલ રાઇટર્સ છે એ પોતાને હાર માને અને પુટ રાઇટર્સ છે કે તેમણે અહીંથી વધવું જરૂરી છે જો માર્કેટમાં તેજી કરવી હોય તો. એટલે પહેલો સ્ટેપ આપણું નજર હોવી જોઈએ એ છે 26,000 ઉપર. એ સસ્ટેન થઈ ગયું તો પછી આપણે અહીંયાથી ફાઇટ આપવા માટે 26,100 તરફ જઈશું. નો ડાઉટ અહીંયા છે તો 2.22 કરોડ આપણે ઓલરેડી કોલ રાઇટર્સ છે એટલે દબાણ તો આપશે. ઇવન અહીંયા પણ તમે જો 2 કરોડની નજીક છે, ઘણું બધું છે. પરંતુ એના માટે શરૂઆતમાં જ જો આપણને ખ્યાલ આવી જશે કોન્ફિડન્સ આવવાનો છે ને તો 26,000 એ મહત્વનું રહેશે આપણે ફોકસ કરવા માટે. તો ક્લિયર? આ વાત થઈ ગઈ નિફ્ટીના ઓવર ડેટા પ્રમાણે. હવે આવો લઈને બેંક નિફ્ટી. બેંક નિફ્ટી ગઈકાલે તમે જો ઇન્ટરેસ્ટિંગ સેટઅપ આપણને જોવા મળ્યું હતું. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ આપણે સૌથી પહેલાં નજર કરીએ તો બેંક નિફ્ટીમાં પણ તમે જોશો તો આપણને એક્શન જે જોવા મળી હતી એમાં તમે જુઓ તો ઓવરઓલ આપણને એક્શન જોવા મળી. એમાં સારી વસ્તુ કે જે 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ને એ તમે બચાવી લીધો હતો કે જે એક સારી વસ્તુ છે. એટલે સ્વાભાવિક છે કે એની પર પણ આપણે અહીંથી ફોકસ કરીશું. પરંતુ આ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક લઈએ અને બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપને સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે અહીંયા ભૂલવું ના જોઈએ. અહીંયા પણ મંથલી એક્સપાયરી છે તો એની પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે વાત કરી લીધી નિફ્ટીના લેવલ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે વાત કરીએ બેંક નિફ્ટીનું કે બેંક નિફ્ટીમાં તમે જો ઇન્ટરેસ્ટિંગ સેટઅપ છે. શા માટે? કારણ કે તમે જો ગઈકાલે નિફ્ટીમાં તમે એક્ઝેક્ટ 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર ક્લોઝિંગ આપ્યું હતું, પરંતુ બેંક નિફ્ટીમાં તમે જો એનાથી ફાર બેટર એનાથી તમે ઉપર આપ્યું હતું. નો ડાઉટ ઉપલા સ્તરથી તમે જો ઘટાડો અહીંયા આવ્યો હતો અને તમે જો પોઝિટિવ હતું 200 થી 250 પોઈન્ટ પોઝિટિવ હતું જ્યારે નિફ્ટી 40 પોઈન્ટ ઘટાડો હતો. પરંતુ જે રીતે ભારે ઘટાડો નિફ્ટીમાં આવ્યો તો સાથે સાથે અહીંયા પણ થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું હતું જેના કારણે કેન્ડલ નેગેટિવ ક્લોઝ થઈ હતી. અધરવાઇઝ તમે જો ગઈકાલનો હાઈ પણ ક્રોસ કર્યો હતો, એટલે કે પરમ દિવસનો હાઈ ગઈકાલે બેંક નિફ્ટી ક્રોસ કર્યો હતો જે નિફ્ટી નહોતો કર્યો. પરંતુ હવે તમે 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમારી જે છે એ છે 58,740. એટલે કે પહેલો તમારો ફોકસ હોવો જોઈએ તો એ આ લેવલ ઉપર હોવો જોઈએ 58,740. જો આજે ઓપનિંગ અહીંયા પણ ફ્લેટ થાય છે પછી નજર આપણી હોવી જોઈએ આ લેવલ ઉપર 58,740 જો સસ્ટેન થઈ જાય છે અને ત્યાંથી બાઉન્સ બેક આપે તો આજના દિવસે આપણે આને જ સપોર્ટ લઈને ચાલીશું. પરંતુ જો 58,740 આજે બ્રેક થાય છે અને ગઈકાલનો જો લો જે હતો એ જે 58,649 હતો એ પણ બ્રેક થાય છે તો પછી સાવચેત થઈ જવું જોઈએ. પછી આપણું ડાયરેક્ટ ફોકસ હોવું જોઈએ ઓઆઈના સપોર્ટ. ઓઆઈ ઉપર આધાર રાખીશું ને 58,500 એઝ ઓફ નાવ હાઈએસ્ટ સપોર્ટ પુટ રાઇટર્સ ઝોન કહીએ કે ડિમાન્ડ ઝોન કહીએ જે 58,500 ઉપર છે જ્યાં આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ છે. હવે ક્લોઝિંગ આપણું છે 58,835 એટલે 58,500થી તો 335 પોઈન્ટની દૂરી છે. સ્વાભાવિક છે એવા કોઈ સેન્ટિમેન્ટ હાલ નથી કેટલો બધો ઘટાડો. એટલા માટે આપણે ફોકસ સૌથી પહેલાં રાખીશું તે 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર. હવે તેજી કયા લેવલ ઉપર કરીશું? તેજીમાં સૌથી પહેલાં જો ઘટાડાવો તો ફોકસ કરીશું 740 બાઉન્સ બેક આવો તો એ કરી શકાય. બીજી વાર 59,000. હવે ક્લોઝિંગ 835 એટલે 165 પોઈન્ટનો ગેપ છે. સ્વાભાવિક છે કે 165 પોઈન્ટની જો તેજી આવે પછી 59,000 ઉપર સસ્ટેનેબિલિટી કેટલી? જો ઉપર માર્કેટ સસ્ટેન થાય એટલીસ્ટ ત્યાં પણ વેઇટ કરીશું. 15 થી 30 મિનિટ વેઇટ કરવો જરૂરી છે. 30 મિનિટ જો એટલીસ્ટ 59,000 ઉપર માર્કેટ ટકે છે તો પછી એ જ જે ગઈકાલે નફા વસૂલી જ આવી હતી એને એક્સપેક્ટ કરીશું કે આજે આપણને શોર્ટ કવરિંગમાં પણ કન્વર્ટ થતું જોવા મળી શકે છે. અને એ બાદ 59,300 ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. 59,300 એટલા માટે કારણ ગઈકાલનો જે હાઈ છે 59,309 હતો. ગઈકાલે 59,300 ઉપર જે કોલ રાઇટર્સ છે એમણે અહીંયાથી થોડુંક માર્કેટને પુશ બેક કર્યું હતું નીચેની તરફ એટલા માટે 59,300. પરંતુ એના માટે 59,000 ક્રોસ થવું જરૂરી છે. 59,000 સસ્ટેન થવું જરૂરી છે. નીચે બે સપોર્ટ 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને ઓવાઈ આધારિત 58,500 બે આપણે ફોકસ કરીશું સપોર્ટ તરીકે. બે સપોર્ટ બે રેઝિસ્ટન્સ. ક્લિયર? આ વાત થઈ કે ડેલી ચાર્ટ 15 મિનિટ લઈને આવો. 15 મિનિટ તમે નજર કરો તો ત્યાં પણ આપણને એક્શન જુઓ. ઓવરઓલ સારી એવી તેજી હતી આપણને ગઈકાલે આ માર્કેટમાં જો તેજી હતી અને પછી જે ઘટાડો આવ્યો લુક એટ ધીસ છેલ્લા 1 કલાકમાં આખી બાજી પલટી નાખી. તમે 10 તોડ્યું 50 પણ તોડ્યું અને એકદમ નીચે તૂટી આવી ગયા. હવે જે મહત્વનો સપોર્ટ આપણે અગાઉ વારંવાર હાઇલાઇટ કર્યું ગઈકાલે પણ મેં તમને કીધું 13 તારીખે અહીંયા તમને અવરોધ આવે એની ઉપર માર્કેટ નહોતું જોતું.
17 તારીખે તમારું જો એક્ઝેક્ટ ક્લોઝિંગ ત્યાં થયું હતું. પછી જેવું આ રેન્જ જ્યાં છે ને તમે કન્સોલિડેશન એ જેવું તમે ક્રોસ કર્યું ને તો તમે જો ઉપર સારી અપસાઇડ જોવા મળી તમને, અને પછી તમે જો વન વે આપણને એક તેજી દીધી છે. પરંતુ ગઈકાલે જે ઘટાડો આવ્યો ને એમાં તમે જો એકદમ નીચે આવી ગયા, અને આ જે મહત્વનું લેવલ છે ત્યાં જ તમે બિલકુલ આવી ગયા છો. હવે 58,576 એટલે કે 58,600 લેટ લઈએ મહત્વનું લેવલ રહેશે, જે 15 મિનિટ પ્રમાણે હવે આ જે ટેરિટરી છે એની નીચે તમે ના આવવો જોઈએ. જો નીચે આવો છો તો પછી સ્વાભાવિક છે કે વધારે ઘટાડો આપણને જોવા મળી શકે છે. 58,200 તરફ આપણને એક લેવલ જોવા મળી શકે છે. એક્સપાયરી છે, હું ફરીથી રિપીટ કરું છું, કંઈ પણ પોસિબિલિટી છે. ભલે હું પોઝિટિવ છું, ગ્લોબલ બજાર આપણને પોઝિટિવ સેન્ટિમેન્ટ આપી રહ્યા છે, પરંતુ એક્સપાયરી છે, ઘણું બધું રોલ ઓવર થતું હોય છે. એટલે આ રોલ ઓવરની પરિસ્થિતિમાં પછી કોઈ ક્યુઝ કામ નથી કરતા. પછી જે રીતે માર્કેટ લઈ જાય, જે રીતે આપણે સપોર્ટ રેઝિસ્ટન્સ, બસ એને રિસ્પેક્ટ આપીશું. આપણે ભાવને રિસ્પેક્ટ આપવું જોઈએ. ક્લિયર? પછી આપણે એવું વિચારીએ કે બધી જગ્યાએ તેજી થઈ રહી છે, ગ્લોબલ બજાર, એશિયન બજાર, તો આપણે કેમ તેજી નથી કરી રહ્યા, એવું નહીં. પરંતુ સૌથી પહેલાં જોઈશું ઓપનિંગ બાદ કઈ રીતે થાય છે, માર્કેટ સપોર્ટ લે છે કે નહીં. આપણે જેમ વાત કરી, કારણ કે બંને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નજીક છે. ઓલરેડી નિફ્ટી તો ત્યાં જ ક્લોઝિંગ છે, બેંક નિફ્ટી થોડું કે નથી ઉપર ક્લોઝિંગ થયું છે, ટકે છે કે નહીં ત્યાં આપણું સૌથી પહેલાં ફોકસ હોવું જોઈએ. આવો ઓઆઈ ડેટા જોઈ લઈએ, કારણ કે આજે એક્સપાયરી બેંક નિફ્ટીની પણ છે. ક્લિયર? તો બેંક નિફ્ટીમાં નજર કરીએ, ઓઆઈ ડેટા પ્રમાણે હાલ આપણને જોવા મળશે તો 59,000 મેક ઓર બ્રેક લેવલ છે. જેમ આપણે સૌથી પહેલાં 59,000 જોઈએ તો ત્યાં આપણને જોવા મળશે ઓવરઓલ તમે જુઓ, પહેલાં તો 59,200, 9.5 લાખ ઓલરેડી અવરોધ છે. ગઈકાલે તમે અહીંયાથી નીચે આવે તો 59,300. હવે 59,000 ઉપર તમે નજર કરો તો ત્યાં એક અવરોધ આપણને જોવા મળી રહ્યો છે. હવે ત્યાં માની લો આપણે ફોર એક્ઝામ્પલ આપણે એક વખત લાઈવ પર નજર કરી લઈએ. હાલ તમે નજર કરો 59,000 ઉપર આપણને જોવા મળશે ઓઆઈ ડેટા પ્રમાણે તો એઝ ઓફ નાવ આપણને 5.63 લાખ આપણને જોવા મળી રહે, 13 લાખ આ આંકડો જે છે એ આપણને 13 લાખ આપણને જોવા મળી રહે છે. બીજી તરફ તમે પુટ રાઇટર્સ નજર કરો તો અહીંયા આપણને 10 લાખ જોવા મળી રહ્યા છે. એટલે કે કોલ રાઇટર્સ હેવી થઈ ગયા. ગઈકાલે જે ઘટાડો આવ્યો એમાં કોલ રાઇટર્સની પોઝિશન વધી ગઈ છે. બીજી તરફ જો નીચેની તરફ તમે નજર કરશો તો અહીંયા ઇક્વલ છે 58,900, એની આ બંનેની વચ્ચે આપણું ક્લોઝિંગ છે વચ્ચે. હવે ઓપનિંગ બાદ આને ક્રોસઓવર થાય છે કે પછી આને ક્રોસઓવર થાય છે એ જોવાનું મહત્વ રહેશે. આ ક્રોસઓવર થાય તો આપણું ફોકસ અહીંયા હોવું જોઈએ 59 લાખ ઉપર, કારણ કે જે હેવી કોલ રાઇટર્સ છે ઓલમોસ્ટ 13 લાખ, એને તમે ક્રોસ કરી દીધું તો પછી સ્વાભાવિક છે કે આપણને સારી અપટીક જોવા મળી શકે છે. પરંતુ 59,000 આજે નક્કી કરશે કે માર્કેટમાં શોર્ટ કવરિંગ લાવવું કે પ્રોફિટ બુકિંગ લાવવું. જો ના ટકે તો પછી સાવચેત થઈ જવું જોઈએ, અને પછી આપણું ડાયરેક્ટ ફોકસ 58,500 ઉપર રાખીશું, કારણ કે એઝ ઓફ નાવ 58,500 ઉપર 12 થી 13 લાખ તમે જો પુટ રાઇટર્સ છે એટલે સ્ટ્રોંગ સપોર્ટ છે. ગઈકાલે નવું એડિશન પણ તમે જુઓ તો 58,800 પર પણ આવ્યું છે, અને ઇવન તમે જોશો તો અહીંયા પણ આપણને જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી જે ઘણું એક ક્રુશિયલ લેવલ છે કે જેની ઉપર આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. તો ક્લિયર? આ ઓવરઓલ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો નિફ્ટી બેંક નિફ્ટી કે જે બંનેમાં લેવલ સ્પેસિફિક આપણું સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. વેઇટ કરીશું માર્કેટ ઓપનિંગ થાય પછી આપણે જોઈશું 10 EM જે આપણે ચર્ચા કરી નિફ્ટી બેંક નિફ્ટીમાં એ સસ્ટેન થાય છે કે નહીં એની ઉપર ફોકસ હોવું જોઈએ. જો ટકી જાય, એ બ્રેક નથી કરતા, ત્યાંથી બાઉન્સ બેક આવે તો પછી આપણે સ્વાભાવિક છે કે જેમ ઉપરની તરફ આપણે વાત કરી કે કયા લેવલની ઉપર તેજી કરવી એ આપણે અહીંથી ફોકસ કરીશું. ચાલો સમજ છે એક બ્રેકનો બ્રેક લઈએ, અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ જાણીએ કે એક્સપાયરીના દિવસે કઈ જગ્યાએ પોઝિશન બનાવવી, કયા સ્ટોક કઈ જગ્યાએ ખરીદી કરવી, દરેક પર નજર કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓવરઓલ આપણે બ્રેકની પહેલાં સમજ્યું કે આજે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં મંથલી એક્સપાયરી છે, એક્સપાયરી દિવસે કયા લેવલ ફોકસ કરવા. પરંતુ હવે એક્શન બાદ હવે આપણે નજર કરી કે આજે કયા સ્ટોક છે કે જે તમારે આજે વોચલિસ્ટમાં એડ કરવા જોઈએ. આવો એની ઉપર આપણે વાત કરીએ. તો આજે વોચલિસ્ટમાં સૌથી પહેલો સ્ટોક તમારો હોવો જોઈએ તે છે BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અહીંયા BEL અને સફરાન ઇલેક્ટ્રોનિક્સ સાથે જોઈન્ટ વેન્ચર કરવામાં આવે છે, અને જેનો મેઇન પર્પસ આધુનિક ઇયર ટુ ગ્રાઉન્ડના હથિયારો માટે અહીંથી થશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક જોઈન્ટ વેન્ચરના સમાચાર છે, એક્શન સંભવ છે, એટલે ફોકસ પર રાખીશું. નેક્સ્ટ સ્ટોક આપણે વાત કરીએ તો આપણને જે ફોકસ પર હોવું જોઈએ છે ડોક્ટર રેડ્ડીઝ. ડોક્ટર રેડ્ડીમાં પણ સમાચાર છે કે યુરોપિયન કમિશન પાસેથી AVT03 ને મંજૂરી મળી છે, અને જે પોલિયો એક્સ ગ્રેવાની જે બાયોસિમિલર છે AVT03 ને અહીંયાથી મંજૂરી મળવામાં આવી છે. એટલે અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ. ગ્રાફિક્સ પણ આપણે ચલાવી લઈએ સાથે સાથે. હુડકો તમે નજર કરો તો કંપનીએ NIUA સાથે MOU સાઇન કર્યા છે. NIUA એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર, એમની સાથે તેઓ અહીંથી કરાર કરવામાં આવે છે. એટલે અહીંયા પણ એક ફોકસ પર રહેશે. પારસ ડિફેન્સ અહીંયા એક તમારું ફોકસ હોવું જોઈએ, કારણ કે IUAC સાથે MRI મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવા માટે અહીંથી કરાર કરવામાં આવે છે. IUAC એટલે કે ઇટર્ન યુનિવર્સિટી
અહીંયાથી એક્સિલેટર સેન્ટર આ એક ફૂલ ફોર્મ છે કે જેની સાથે કરાર કરવામાં આવ્યો છે. એટલે પારસ ડિફેન્સ તમે જો આજે ડિફેન્સ સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યા છે. ગઈકાલે ભારે નફા વસૂલી હતી. આજે BLમાં સમાચાર છે સાઇન કરીએ કરાર. બીજું તમે જો પારસ ડિફેન્સમાં પણ એક સમાચાર છે. એટલે કે ડિફેન્સ થીમ છે ઓવરઓલ આજે એક ફોકસ પર રહેવાની છે. સિમેન્સ એનર્જી અહીંયા તમારું ફોકસ હોવું છે. અહીંયા ક્વાર્ટર 4ના એમના પરિણામ આવે છે. આવક 2080 કરોડથી 27% વધીને 2650 કરોડ આવી છે. નફો તમે નજર કરો તો 33%નો વધારો જોવા મળ્યો છે. 270 કરોડથી 33% વધીને 360 કરોડ જોવા મળે છે. ઇબિડા તમે નજર કરો તો 385 કરોડથી 25% વધીને 480 કરોડ એમના ઇબિડા જોવા મળે છે. માર્જિન તમે જોશો તો 18.15% છે, જે ઘટ્યા છે 18.12% જોવા. એટલે કે મિક્સ નંબર છે. સિમેન્સ એનર્જી અહીંયા પણ આપણા સૌકોનું ફોકસ હોવું જોઈએ. એરિસ લાઈફ સાયન્સીસ અહીંયા તમારું નેક્સ્ટ ફોકસ હોવું જોઈએ. કંપની સ્વિસ પાર્ટનર કંપનીની સ્વિસ પેરેન્ટલ જે કંપની છે એમાં બાકીનો 30% હિસ્સો ખરીદશે. બાકી જે 30% હિસ્સો છે કુલ ₹423 કરોડ અહીંથી ખરીદશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક એક્શન જરૂરથી જોવા મળવાની છે. અને જે એરિસ લાઈફ સાયન્સ છે એની પછી 100% સબસિડિયરી બની જશે. એટલે અહીંયા એક તમારું એક્શન જરૂરથી જોવા મળશે. સિગલ ઇન્ડિયા આ પણ તમારા વોચલિસ્ટમાં જે સ્ટોક જરૂરથી હોવો જોઈએ. કંપનીને મહારાષ્ટ્ર ઇન્ફ્રાસ્ટેટ તરફથી અહીંયાથી ટ્રાન્સમિશન તરફથી એક પ્રોજેક્ટ મળ્યો છે. એટલે કે કંપનીને મહારાષ્ટ્ર ઇન્ફ્રાસ્ટેટ ટ્રાન્સમિશન ઓવરઓલ જેમનું નામ છે એના તરફથી ઓર્ડર મળ્યો છે. અને જે સ્વાભાવિક છે કે જે સબસ્ટેશન છે એના માટે ઓર્ડર મળવામાં આવ્યો છે. ઓર્ડરની ટોટલ વેલ્યુ 380 કરોડ છે. REC પાવર ડેવલપમેન્ટ અને કન્સલ્ટેશન તરફથી પણ એક LOI મળ્યો છે. એટલે સિગલ ઇન્ડિયા મલ્ટિપલ સમાચાર છે. અહીંયા તમારે ખાસ કરીને એક ફોકસ હોવું જોઈએ. એટલે કે ઓર આ વાત થઈ કે આપણે સ્ટોક સ્પેસિફિક કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. વાત કરીએ હવે આજે શું ખાસ છે. આજે શું ખાસ છે આપણે સૌથી પહેલાં વાત કરીશું તો NSEના દરેક કોન્ટ્રાક્ટ નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડકેપ નિફ્ટી દરેક NSEના દરેક કોન્ટ્રાક્ટ જે એક્સપાયરીમાં છે કાજ કરે એની આજે એક્સપાયરી છે. અહીંયા તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. ડિવિડન્ડની પણ આજે એક્સ ડેટ છે એ પણ તમારા ફોકસ પર હોવું જોઈએ. સાથે F&O બેન્ડમાં સેલ, સમ્માન કેપિટલ એઝ ઇટ ઇઝ હજુ પણ અહીંયાથી કરી રહ્યા છે યથાવત. બીજું હવે સરકાર કેબિનેટની આજે પહેલી બેઠક છે, બોર્ડ બેઠક. એટલે અહીંયા પણ ફોકસ પર રહેશે. યુએસમાં PPI અને રિટેલ સેલ્સના આજે આંકડા આવવાના છે. એટલે ત્યાં પણ ગ્લોબલ બજારમાં એક એક્શન જરૂરથી જોવા મળવાની છે. એટલે આ બધા સમાચાર છે કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. અને આ બધા સ્ટોક છે કે જે તમારા વોચલિસ્ટમાં ખાસ કરીને હોવા જોઈએ. પરંતુ આવો સમય થયો છે આપણી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર નજર કરીએ. તો આજે બમ્પર સ્ટોકમાં હું તમારા માટે લઈને આવ્યો છું એ છે એમ્ફેસિસ. ઓવરઓલ ખબર છે કે IT સેક્ટર એક બઝિંગ છે, એક તેજીના મૂડમાં છે અને એમાં મેં પસંદ કર્યો છે એમ્ફેસિસ. હવે શા માટે પસંદ કર્યો છે? સૌથી પહેલાં તો તમે ચાર્ટ નજર કરી લો. નીચે મેં જે રેડ લાઇન ડ્રો કરી છે તમે જો મલ્ટિપલ સપોર્ટ કેટલી બધી વખત એક્ઝેક્ટ ત્યાં આવે છે અને સપોર્ટ મળે છે. અને આ ફેરી પણ તમે જો એક્ઝેક્ટ ત્યાંથી જ સ્ટોકમાં સપોર્ટ આવ્યો અને જ્યારે પણ સપોર્ટ આવે ને એટલે સારો એવો બાઉન્સ બેક મળતો હોય છે. ઓલરેડી તમે જો ડેઇલી ચાર્ટમાં ત્યાં સપોર્ટ લઈને 5 દિવસથી હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે, જે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. નો ડાઉટ ગઈકાલે 50 EMA ઉપર ક્લોઝ થવામાં થોડો નિષ્ફળ થયો હતો, પરંતુ 10 ડેમાંની ઉપર ક્લોઝ થવામાં સફળ થયો હતો, જે એક પોઝિટિવ વસ્તુ છે. બીજી વસ્તુ ડેઇલી ચાર્ટમાં તમે જો 50 ડેઇલી દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણે વાત કરીએ 2777, એટલે કે ગઈકાલનું ક્લોઝિંગ એનાથી માત્ર 9 થી 10 રૂપિયા દૂર છે. જેવું ક્રોસ થશે કે ચાન્સીસ રહેશે કે આપણને એક સારી એવું અપસાઇડ જોવા મળી શકે છે. બીજી વસ્તુ વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટમાં તમે જોશો જો છેલ્લા 8 અઠવાડિયાથી આપણને જે 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કહેવાય જેને કહેવાય 50 વેમાં એનો સપોર્ટ મળી રહ્યો છે. એટલે કે વીકલી ચાર્ટમાં પણ તમે જુઓ તો સારો એવો સપોર્ટ છે. તમે જો ચાર્ટ ઉપર મેં ડ્રો કર્યું છે જે તમારી રેડ કલરની જે EMA છે જે 50 EMA છે એની ઉપર સતત સપોર્ટ લઈ મતલબ કે બ્રેક નથી કરી રહ્યો. મતલબ ચાન્સીસ શું છે કે હવે 10 EMA ક્લોઝ કરવાની અને સારી એવી તેજી આપણને જોવાની. કારણ ઓલરેડી આપણે ટ્રાયંગ્યુલર જે ટ્રેન્ડ લાઇનનું પેટર્ન દોર્યું છે એનું પણ બ્રેકઆઉટ જોવા મળશે તો આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. વાત કરીએ ટાર્ગેટ અને સ્ટોપ લોસની તો ટાર્ગેટ આપણને ઉપરની તરફ પહેલાં 2890 અને એના બાદ 2950 જોવા મળી શકે અને નીચે આપણે સપોર્ટ તરીકે એટલે કે સ્ટોપ લોસ તરીકે 2705 રૂપિયા રાખીશું. એટલે કે રિસ્ક રિવોર્ડ પર તમે જો તો અહીંયા સારા એવા મેચ થતા આપણને જોવા મળી રહ્યા છે. એટલે અહીંયા આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. તો ક્લિયર ઓવરઓલ આપણે વાત થઈ કે એમ્ફેસિસ કે જ્યાં આપણા સૌ કોઈથી ફોકસ રહેશે. માર્કેટ સેટલ થવાની થોડીક તૈયારી છે, ટાઈમ આપી દઈએ. આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, પછી એમની સાથે પણ આપણે એની વાત કરીશું. એટલે બીજું તમે નજર કરો તો આપણને આજે ક્રૂડ ઓઇલ એક બધી જગ્યાએ પણ ખાસી એક્શન જોવા મળી ગઈ છે. તો આવો ગોલ્ડજેન કેપિટલ સર્વિસથી વરુણ જોશી અને સાથે સાઈરામ સ્ટોક્સથી અરુણ રંગપરી આપણી સાથે જોડે ગયા. સર આપ બંનેનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. આજે ઘણું બધું એક્શન સંભવ છે કારણ કે મંથલી એક્સપાયરી છે અને તમે જો નિફ્ટી, બેંક નિફ્ટી ગઈકાલે ઉપલા સ્તરથી માત્ર કલાકમાં ભારે નફા વસૂલી જોવા મળી હતી. ચાન્સીસ છે કે MSCIના જે ઇન્ડેક્સમાં જે ચેન્જીસ હતા એના કારણે પણ ઘટાડો આવે. હવે ગ્લોબલ પોઝિટિવ ક્યુ તમે જો એકદમ પોઝિટિવ છે ક્યુઝ. એશિયન માર્કેટમાં સારી એવી તેજી છે, પરંતુ આપણે ગિફ્ટ નિફ્ટી છે એ ફ્લેટ ઓપનિંગના સંકેત છે. એટલે હવે આવા ટાઈમે કન્ફ્યુઝન એ થાય
કે હવે આપણે ગ્લોબલ બજાર એશિયન બજારને જે તેજી છે એને ફોલો કરીશું કે પછી હવે મંથલી એક્સપાયરી છે એટલે કંઈ પણ થઈ શકે છે, રોલ ઓવર પણ થઈ શકે છે, ગમે તે છે. અને એક બાજુ ઇન્ડેક્સમાં આપણને ખ્યાલ છે એફઆઈ તો વેચી જ રહ્યા છે. તો કયા સેન્ટિમેન્ટ છે કે જે આજના દિવસો ફોકસ કરીશું? વરુણ સર, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ અને કયા લેવલ છે કે જે આપણે અહીંથી ફોલો કરીશું? સર, ગુડ મોર્નિંગ. જી યુમિકજી, ગુડ મોર્નિંગ આપના પેનલિસ્ટ અને આપના વ્યુઅર્સને. યુમિકજી, આપ જોશો તો માર્કેટે ગઈકાલે 26,100 26,150ની આસપાસથી સતત 2 દિવસથી રિજેક્શન લેતું હતું અને ત્યાંથી એક 26,050નું જો સપોર્ટ, જે રેઝિસ્ટન્સ હતો, સપોર્ટ તરીકે કામ કરતો હતો 2 દિવસથી, અને જેવું તૂટ્યું ત્યાંથી જ આપણને એક વેચવાલી જોવા મળી. આપણે ગઈકાલના સત્રમાં વાત પણ કરી હતી કે 26,050 એક મહત્વપૂર્ણ સપોર્ટ છે અને ત્યાંથી જો માર્કેટ તૂટે છે તો આવનારા નીચેમાં આપણે જોઈશું તો 25,950 સુધીના એક લેવલ્સ આવી શકે છે. હવે આપણે જોવાનું રહ્યું કે આજે મંથલી એક્સપાયરી છે, સાથે સાથે યુએસનું હેન્ડઓવર આજે પોઝિટિવ છે. આપણે જોઈશું તો લાસ્ટ વીકથી યુએસનું જે હેન્ડઓવર આપણને મળતું હતું નેગેટિવ રહેતું હતું અને ત્યાં થોડી ચિંતાના વિષયો હતા, પણ કાલે આપણે જોઈશું તો સારી એવી તેજી જોવા મળી હતી. સાથે સાથે બીજી એક વસ્તુ જોવાની રહેશે કે 26,100 150નું જે બ્રેકઆઉટ આપણને મળ્યું એ અત્યારે ફોલ્સ બ્રેકઆઉટ ગણી શકાય, પણ 25,750ની આસપાસથી જ આ બેઝ બન્યો હતો અને ત્યાંથી આપણને એક બ્રેકઆઉટ મળ્યું હતું. તો 25,750ની આસપાસ એક મહત્વપૂર્ણ સપોર્ટ પણ છે. તો માર્કેટ એક મોટી રેન્જમાં છે. સાથે સાથે ઓપ્શન્સના આપણે એક્સપાયરી જે ઓપ્શન્સના ડેટા છે મંથલી ઓપ્શન્સના, અને ત્યાં આપણે જોઈશું તો 26,100 26,200ની આસપાસ એક હાઈએસ્ટ હોય છે. તો એ ક્રોસ કરવું મુશ્કેલ રહેશે, પણ જોઈશું તો અહીંયાથી 26,050 સુધીની પાછી એક અપમૂવ આપણને મળી શકે છે અને 26,050 પર માર્કેટ શું ત્યાં ટ્રેડ કરે છે તે જોવાનું રહેશે અને પછીનો આગળનો ટ્રેડ આપણે ડિસાઇડ કરી શકીશું. સાથે સાથે નિફ્ટી આઈટી અને નિફ્ટી બેંક, નિફ્ટી બંનેમાં નિફ્ટી આઈટી એક જોશું તો એક સારી એવી તેજી બતાવી રહ્યું છે. ગઈકાલના સત્રમાં ઉપર લેવલથી થોડી વેચવાલી આવી, હાલાકી આપણે એન્ટિસિપેટ કર્યું હતું કે જે ગેપ ઝોન છે ત્યાં એક રેઝિસ્ટન્સ ફેસ કરી શકે છે, પણ ઇન્ટરનલી જોઈશું તો સ્ટોક્સ હજુ પણ એક સ્ટ્રેન્થમાં છે અને નિફ્ટી આઈટી હજુ પણ બાઉન્સ બેક આપી શકે છે. નિફ્ટી બેંક થોડી સબડ્યુટ છે, પણ આપણે જેમ લાસ્ટ વીક વાત કરી એમ 59,500ના ટાર્ગેટ આવી શકે એમ છે. તો 59,500ના ટાર્ગેટ આવી ગયા છે અને ત્યાં હવે અહીંયા એક સારા લેવલ પર કન્સોલિડેટ કરી શકે એવું દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ વ્યૂ આપ જોઈશું તો નિફ્ટી એક રેન્જ બાઉન્ડમાં રહેશે, કરીબન 25,900થી લઈને 26,100ની આસપાસ, અને જો 25,900 તૂટે છે તો 25,750 આવશે અને ઉપરની સાઈડ જોઈએ 26,100 તૂટે છે તો 26,250ની આસપાસની આપણે ગણતરી રાખી શકીએ છીએ. ઓકે, તો આ બધા સેન્ટિમેન્ટ છે કે જેની ઉપર આપણે ફોકસ કરીશું. લેવલ સ્પેસિફિક અહીંયા આપણે એક ફોકસ જરૂરથી રાખવો જોઈએ. અરુણ સર, ગુડ મોર્નિંગ. માર્કેટના કઈ રીતે હાલ જોઈ રહ્યા છો સર તમે સૌથી પહેલાં તો? અને બીજી વસ્તુ કે ગ્લોબલ બજારથી જેમ આપણે શરૂઆતમાં પણ વાત કરી કે પોઝિટિવ ક્યુઝ છે, અને આપણે ગઈકાલે જે ભારે ઘટાડા બાદ કયા લેવલ છે, કયા સપોર્ટ છે જે આજે ફોકસ કરીશું અને કયા લેવલ છે કે જેની ઉપર આપણને સારી એવું શોર્ટ કવરિંગ આજે આપણને જોવા મળી શકે સર? Good morning to you and the viewers as well as panelists. માર્કેટ કાલે જે પડ્યું એ એક્સપેક્ટેડ હતું, કારણ કે એ ઓલરેડી આપણે ડોલર રૂપીઝનું જે વેરિએશન જોઈ રહ્યા છે 90 રૂપીઝ ક્રોસ કરી રહ્યો છે ડોલર. એન્ડ સેકન્ડ થિંગ, જે ટ્રેડ ડેફિસિટ છે, જે આપણે યુએસમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે, ટ્રેડ ડેફિસિટ આ જો તો એક રેકોર્ડ હાઈ પર પહોંચી ચૂક્યું છે, કારણ કે ટેરિફ યુએસના હાઈ ટેરિફના લીધે આપણે એક્સપોર્ટ ઓછું કરીએ છીએ અને ઇમ્પોર્ટ વધારે કરીએ. આ ટ્રેડ ડેફિસિટ, ડોલર રૂપીઝની ગિરાવટ પ્લસ એફઆઈને વેચવાની, આ ત્રણેય વસ્તુ ભેગી થઈને કાલે માર્કેટને એક નીચેની સાઈડ શિફ્ટ કર્યું. વાત કરીએ યુએસ માર્કેટ, તો યુએસ માર્કેટની અંદર ફ્રાઈડે સુધી ગિરાવટ હતી, પણ એક હોપ, એક જે એક્સપેક્ટેશન ઓફ ધ રેટ કટ ઇન ડિસેમ્બરની અંદર એક રેટ કટની હોપ જાગી, એના લીધે રેટ કટના લીધે આપ તમે જુઓ તો ટેકનોલોજી સ્ટોક અને બેઝ સ્ટોક્સ બંને સ્ટોક્સમાં જબરજસ્ત ઉછાળ જોવા મળી બીકોઝ ઓફ ધ હોપ. આ હોપ ઉપરમાં આ ચાલેલું છે બજાર. હવે ડિસેમ્બરમાં જોવાનું રહ્યું કે આવશે કે નહીં. સેકન્ડ થિંગ, યુએસ માર્કેટ તમે જુઓ તો એક રેન્જમાં ટ્રેડ કરે. અપરની સાઈડ જશે ત્યાં પ્રોફિટ બુકિંગ આવશે, નીચે જશે અપસાઇડ ડાઉનસાઇડ એની મોટી થતી જશે. પહેલા 304 200-300 પોઈન્ટની વધઘટ આવતી હોય, 500-600 પોઈન્ટની વધઘટ નાસ્ડેક ઇન્ડેક્સમાં થઈ રહી છે. આપણા માર્કેટની વાત કરવામાં આવે તો હજી બી કોઈ એવા ન્યૂઝ, કોઈ એવો બૂસ્ટ કરી શકે એવી કોઈ ન્યૂઝ આવી નથી. જ્યાં સુધી એ ન્યૂઝ નહીં આવે, જ્યાં સુધી એ કોઈ એવું બૂસ્ટ કરી શકે એવા સર્કમસ્ટન્સીસ નહીં આવે, ત્યાં સુધી માર્કેટ એક રેન્જમાં રહેશે. આપણા દર્શકોને લાસ્ટ ટાઈમ આપણે કહ્યું હતું 26,100 26,180 એ રેસિસ્ટન્ટ છે. જ્યાં સુધી આ લેવલ ક્રોસ નહીં થાય, એના ઉપર 1-2 દિવસ ક્લોઝ નહીં થાય, ત્યાં સુધી માર્કેટમાં ઉપરના લેવલે પ્રોફિટ બુકિંગ જોવા મળશે. સેમ ગ્લોબલ માર્કેટ આપણને નીચે બી નહીં જવાની, નીચેની સાઈડ બી લિમિટેડ હશે. આજના માટે તમે સપોર્ટની વાત કરો નિફ્ટીની અંદર તો 25,900 એક મેજર સપોર્ટ છે. આ બ્રીચ થશે તો નીચેના કાફી લેવલ ખુલી શકે છે 800-750 સુધીના, જ્યારે અપર સાઈડ તો 26,050 26,070 એ રેસિસ્ટન્ટ છે. બેંક નિફ્ટીની અંદર વાત કરીએ
તો જ્યારે લાસ્ટ ટાઈમ આપણે એનાલિસિસ કર્યું હતું કે હવે નિફ્ટી ચાલશે તો બેંક નિફ્ટી કન્સોલિડેશન એઝ વેલ એઝ ભલે નીચે નહીં જાય પણ વધવાની જે સ્પીડ છે ઓછી છે. સેમ એઝ પર આપણા જે વ્યૂઝ હતા એ પ્રમાણે બેંક નિફ્ટી બિહેવ કરી રહી છે. આજ બી મને એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીની અંદર 59,100 જ્યાં સુધી ક્રોસ નહીં થાય ત્યાં સુધી ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ આવતું રહેશે. હા, અગર નિફ્ટીમાં કોઈ ગિરાવટ આવશે તો બેંક નિફ્ટીની અંદર એ ગિરાવટ વધારે જોવા મળશે કમ્પેર ટુ નિફ્ટી. આજની મને એવું લાગી રહ્યું છે આજ બી એક નિફ્ટી દાયરામાં રહેશે. અગર કોઈ લેવલ ક્રોસ થશે યા તો એક્સપાયરીને ચલતે કોઈ બહુ મોટી મૂવ આવશે તો જ માર્કેટમાં બહુ જાજુ ફેરફાર થશે. અધરવાઇઝ એક્સપાયરી બી મને એવું લાગે છે કે લિમિટેડ થશે. 26,100 પર સૌથી મોટા કોલ રાઇટર્સ, 25,800 પુટ રાઇટર્સ. એટલે આ રેન્જની અંદર તમે જુઓ તો આપણે વચ્ચે છીએ, 150 પોઈન્ટ નીચે 150 પોઈન્ટ ઉપર. એટલે મને એવું લાગે છે કે કંઈનું કંઈ માર્કેટ બહુ મોટી ઉથલ પાથલ ના કરે, એક સીમિત દાયરામાં એક્સપાયરી કરવાની કોશિશ કરશે. ઓકે, તો ઓવરઓલ જે રેન્જ જે મેન ઓવરઓલ જોવા મળી છે, રેન્જનું બ્રેકઆઉટ થવું જરૂરી છે, જે બાદ આપણને એક સારી મુવમેન્ટ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણી ઇન્ડેક્સ સ્પેસિફિક, પરંતુ હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક. સૌથી પહેલાં વરુણ સર તમારી પાસે આવવા માંગીશ, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ સ્ટ્રેટેજી ઉપર આજે ફોકસ કરીશું? યુમિકજી, સ્ટોક સ્પેસિફિક આજની સ્ટ્રેટેજી આપો પહેલા એક અપડેટ છે. M&M ફાઇનાન્સમાં આપણું બાઇંગની સલાહ હતી. લાસ્ટ વીક આપ જોશું 315 લાસ્ટ વીકમાં 310-315 આસપાસ આપણે સલાહ આપી હતી, બાય કરી શકાય એમ છે, અને 350ના ટાર્ગેટ આપ્યા છે. તો 350ના ટાર્ગેટ આવી ગયા છે. એને શોર્ટ ટર્મ 10-15% આસપાસનો પ્રોફિટ છે, બિલકુલ બુક કરવો જોઈએ. સ્ટોકના લેવલ્સ, સ્ટ્રક્ચર બધું સારું છે, એક બ્રેકઆઉટ છે, અને જો આપણે હોલ્ડ કરવાની ક્ષમતા હોય તો આપણે 330નું એક ટ્રેલિંગ એસએલ રાખી દેવો જોઈએ. તો જેથી કરીને આપણે જે સ્ટોકનો મોમેન્ટમ છે આપણે પ્લે કરી શકીએ. આજના સ્પેસિફિક લેવલની વાત કરીએ તો થંગમલાઈ જ્વેલર્સના આપણે બાય કરી શકીશું. આપ જોશો તો સ્ટોક એક મોમેન્ટમમાં છે, અને થંગમિલ જે જ્વેલર્સને જ્યારે અર્નિંગ્સ આપ્યા પછી સ્ટોકે સારી એવી રફતાર પકડી છે. હવે કાલના દિવસમાં જોઈશું તો એક કન્સોલિડેશન ઝોનમાં હતો ઇન્ટ્રાડે ચાર્ટ પર, અને ત્યાંથી એક આપણને એક ચેનલ બ્રેકઆઉટ મળ્યું છે. 3150ના સ્ટોપ લોસથી આપણે આ સ્ટોક બાય કરી શકીએ એમ છે. આવનારા સમયમાં 3470ના ટાર્ગેટ આપણે મળી શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો થંગમાઇલ જ્વેલર્સ કે જે આપણા રડા પર ખાસ કરીને હોવું જોઈએ, જે વરુણ સર તરફથી આજે સ્ટોક સ્પેસિફિક આજે પસંદગી બની રહી છે. અને ઓલરેડી જેમ સરે વાત કરી કે લાસ્ટ ટાઈમ સર અહીંથી M&M ફાઇનાન્શિયલ ઉપર પસંદગી આપી હતી, જેમાં ઓલરેડી ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. તેમાં પણ આપણે ખાસ કરીને ફોકસ કરીશું. અરુણ સર, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરીશું સર? ઓલવેઝ ટુ સ્ટોક હોય છે, એની પહેલા થોડું લાસ્ટ રિકેપ લઈ લઈએ. આપણે અહીંયા પરસિસ્ટન્ટ આપેલો હતો ફ્યુચરની અંદર, જે ટાર્ગેટ એચીવ થયો. સેકન્ડ આપણે આપ્યો તો લોરસ લેબા, બંનેના ટાર્ગેટ એચીવ થયા છે. સેકન્ડ હવે વાત કરીએ કેશ સ્ટોક્સની. કેશ સ્ટોક્સની અંદર મને ટેક્સ મેકો રેલ બજેટ આવી રહ્યું છે. બજેટ 1 મંથ પહેલા બજેટ રિલેટેડ સ્ટોક્સમાં થોડી 2 મંથ વાત છે, સોરી. તો બજેટ રિલેટેડ થોડા સ્ટોક્સની અંદર મુવમેન્ટ સ્ટાર્ટ થતી હોય છે. તો બજેટ રિલેટેડ સ્ટોક્સ ટેક્સ મેકો રેલ 180, 128, 127 ની આસપાસ ચાલી રહ્યું છે. સ્ટ્રોંગ બેજ 112, મતલબ 112-114 રૂપિયાનો સ્ટ્રોંગ બેજ છે. અહીંથી 13 થી 14 રૂપિયા નીચે સ્ટ્રોંગ બેજ છે. અપર સાઇડ રેસિસ્ટન્સની વાત કરવામાં આવે તો 145, પહેલું 145 અને બીજું 155 ની આજુબાજુ બે રેસિસ્ટન્સ માટે સ્ટોક જઈ શકે. આ મોમેન્ટમ સ્ટોક છે, ન્યૂઝ બેઝ, મતલબ જે બજેટ થીમ પર આપણે જે લેતા હોય એ ટાઈપનું છે. સેકન્ડ આપણી પાસે સ્ટોક છે પરસિસ્ટન્ટ, જે છે ફ્યુચર સ્ટોક, ડેરિવેટિવ સ્ટોક છે. પરસિસ્ટન્ટ ફ્યુચર નિયર અબાઉટ 6350 ચાલી રહ્યું છે. 6350 ની નીચે ટ્રેડ કરશે તો અહીંથી પહેલું એનું જે સપોર્ટ છે એ 6280 અને નેક્સ્ટ સપોર્ટ 6240 સુધી જઈ શકે છે. સ્ટ્રોંગ અપસાઇડ રેસિસ્ટન્સની વાત કરવામાં આવે તો 6410 ની આજુબાજુ સ્ટ્રોંગ રેસિસ્ટન્સ છે. આ બંને એક ડેરિવેટિવ સ્ટોક છે, એક કેશ સ્ટોક છે. ઓકે, તો ઓવરઓલ બધા સ્ટોક સ્પેસિફિક આપણા સૌકોની ફોકસ હોવું જોઈએ. જેમ સરે વાત કરી પરસિસ્ટન્ટ સિસ્ટમ ફ્યુચર્સ કે જેની ઉપર પણ આપણે અહીંથી ખાસ કરીને ફોકસ કરીશું. સાથે ટેક્સમાં રેલ અહીંયા પણ આપણા સૌકોની રડાર હોવું જોઈએ. માર્કેટ તમે જો ઓપનિંગ જસ્ટ તૈયારી છે. નિફ્ટી ગેપ નિફ્ટીના સંકેત કરતાં પોઝિટિવ ઓપનિંગ. સવારે આપણે જ્યારે વાત કરતા ચાર્ટ ત્યારે મેં તમને કીધું ભરે ગેપ નિફ્ટીના ફ્લેટ ઓપનિંગના સંકેત, પરંતુ ચાન્સીસ રહેશે કે થોડાક પોઝિટિવ થઈશું. અને એ પ્રમાણે ઓલમોસ્ટ 40 અંકની નજીક 25,998, એક્ઝેક્ટ 26,000ની નજીક. હવે 26,000 મેક કે પાછું બ્રેક, એટલે કે મેક ઓર બ્રેક લેવલ જે છે એ છે 26,000નું લેવલ છે કે જેની પર આપણું ફોકસ રાખીશું. બીજી તરફ બેંક નિફ્ટી 90 અંકની મજબૂતી સાથે ઓપનિંગ છે. 58,925, ત્યાં આપણું ફોકસ આપણે ખ્યાલ છે કે 59,000 કે જે ગઈકાલે કોલ રાઇટર્સ હેવી આવી ગયા છે. હવે જોવા રહેશે કે 59,000 શું સસ્ટેન થાય છે કે પછી ત્યાં પણ એક દબાણ આવે છે. અને બીજી તરફ તમે જો મિડ કેપ અને સ્મોલ કેપ, તો ત્યાં પણ એક એક્શન આપણને જોવા મળી છે. મિડ કેપ 60,104, 60,000નું અહીંયા પણ સાયકોલોજીકલ લેવલ છે કે જે ગઈકાલે તો બચી લીધું હતું માંડ, પરંતુ આજે ઓપનિંગ પણ બિલકુલ ફ્લેટ છે. સ્મોલ કેપ તમે જો ગઈકાલે ભારે ઘટાડા બાદ +0.0
0.10% વધારા સાથે આપણને ઓપનિંગ જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક તમે જુઓ તો ત્યાં પણ એક એક્શન જોવા મળી રહી છે. નિફ્ટીમાં એઝ ઓફ નાઉ આપણે જોઈએ તો આપણને ટોટલ 50માંથી એઝ ઓફ નાઉ પોઝિટિવવાળા સ્ટોક તમે જો મિક્સ જોવા મળી રહ્યા છે એઝ ઓફ નાઉ, પરંતુ મેક્સ હેલ્થકેર છે, ડોક્ટર રેડ્ડી છે, અપોલો હોસ્પિટલ, આ બધા સ્ટોક છે કે જેમાં આજે સારી એવી મજબૂત ઓપનિંગ જોવા મળી રહી છે. એશિયન પેઇન્ટમાં પણ મજબૂત કમજોરીમાં SBI લાઈફ, સિપ્લા છે, ICICI બેંક છે કે અહીંયા પણ એક કમજોરી જોવા મળી રહી છે. નિફ્ટી તમે નજર કરો તો ઓપનિંગ થઈ ગયું છે ઓલમોસ્ટ 26,975, એટલે કે ઓપનિંગ બાદ દબાણ આવી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી ચાન્સીસ છે કે એ પ્રમાણે થોડું સેટલ મે બી થઈ પણ શકે છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક જો આપણે વાત કરવી હોય તો એક HDFC બેંક આજે 1,000 ઉપર ઓપનિંગ બતાવી રહ્યું છે. વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. આપણને ખ્યાલ છે કે હવે ધીરે ધીરે સરકારી બેંક જ્યારે બેંક નિફ્ટીમાં ઠંડા પડી રહ્યા છે ત્યારે બેંક નિફ્ટીમાં પ્રાઇવેટ બેંક છે કે જે હવે ધીરે ધીરે સપોર્ટ કરી રહ્યા છે. તો શું આપણે ફોકસ HDFC બેંક તરફ કરવું જોઈએ? છેલ્લા 4 પણ ટ્રેડિંગ સેશન તમે જો તો ડગલે પગલે થોડુંક અપસાઇડ અને 1,000 લક્ષ્યાંક તરફ તો ધીરે ધીરે આવી રહ્યું છે સર. જી, યુમિકજી આપ જોશો, બિલકુલ આપની વાત સાચી છે. HDFC બેંકની અંદર કન્સોલિડેશન આપ જોશો તો 950ના લેવલની આસપાસ સારું એવું કન્સોલિડેશન થયું અને ડેલી ચાર્ટ પર આપણને ડબલ બોટમની આપણને કન્ફર્મેશન મળી અને જે ડબલ બોટમની કન્ફર્મેશનની અંદર આપ જોશો તો ત્યાં એક આપણને એક સારી એવી હાઈ મળી અને ત્યાંથી હવે બ્રેકઆઉટ કરવાની એક આપણને અહીંયા કોશિશ કરી રહ્યો છે. 1,015 1,020ની આસપાસનો એક હડલ છે. 1,015 1,020 જો ક્રોસ કરે છે તો અહીંયાથી આપણને એક સારી વેબસાઇટ જોવા મળી શકે છે. અને નીચેના સાઈડ આપ જોશો 980ની આસપાસનો એક સારો સપોર્ટ છે. તો 980ની આસપાસ આપણે જો બાય કરી શકીએ 950ના સ્ટોપ લોસથી આવનારા સમયમાં અહીંયા આપણે જોઈ શકીશું 1,050થી લઈને 1,070ના ટાર્ગેટ બની શકે છે. ઓકે, ઓવરઓલ આ વાત આપણે HDFC બેંક છે જ્યાં એક વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે, ત્યાં આપણા સૌનું ફોકસ હોવું જોઈએ. આજે સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો BL, અહીંયા પણ એક આપણને સમાચાર હતા કે સફરાન ઇલેક્ટ્રોનિક્સ સાથે તેઓ અહીંથી એક જોઈન્ટ વેન્ચર કર્યા હતા અને એ બાદ તમે જુઓ તો સ્ટોકમાં આજે આપણને 1% મજબૂતી છે. આપણને ખ્યાલ છે કે ગઈકાલે ડિફેન્સ સ્ટોક ખાસા એવા પીટાયા હતા, પરંતુ આજે આપણને સમાચાર પારસ ડિફેન્સમાં પણ છે, BL છે કે જ્યાં એક નવા ઓર્ડર તેઓ અહીંથી સાઇન કરે છે, જોઈન્ટ વેન્ચરના સમાચાર છે. અરુણ સર, ઓવરઓલ ડિફેન્સ થીમ થોડુંક હમણાંથી તમે જો એક પેનમાં જોવા મળી છે, જેવું થોડુંક વધે ઉપલા સાથે નફા વસૂલી આવે છે, તો શું સર આ હજુ પણ કન્ટિન્યુ રહેશે કે પછી હવે ધીરે ધીરે થોડુંક આપણે બાઇંગ કરવું જોઈએ ડિફેન્સ સ્ટોકમાં? અને કોઈ સ્ટોક તમને પસંદ હોય તો એ પણ જણાવો સર. પહેલી વાત તો એ કે આપણે ડિફેન્સ સેક્ટરની વાત લગભગ મોસ્ટ ઓફ મારી પાસે જ આવે છે. લગભગ 4th થી 5th ટાઈમ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. HL ત્યારે બી મારો ફેવરિટ હતો, પણ એના માટે જે બાઇંગ લેવલ મેં આપ્યા હતા, જે 47-48 ત્યારે મેં કહ્યું હતું કે આ 3800 થી 4,000ની આજુબાજુ આવે ત્યારે લેવું. હજી બી 10% દૂર છે આપણા લેવલથી. બાકી ડિફેન્સ સેક્ટરની વાત કરવામાં આવે તો ડિફેન્સ સેક્ટર ઓલ ઓવર પોઝિટિવ છે, પણ લાસ્ટ 3 યર્સની અંદર જે ડિફેન્સ સ્ટોક ચાલ્યા છે 2022 થી લઈને 2024 સુધી જે 3 વર્ષમાં ડિફેન્સ સ્ટોક્સમાં જે મુવમેન્ટ આવી છે એ લગભગ ઓલમોસ્ટ એવું કહી શકાય કે 6 to 7 યરની મુવમેન્ટ એક સાથે આવી ગઈ છે. તો અહીંયા એકાદ વર્ષનું કન્સોલિડેશન આવશે, 1.5 વર્ષનું માર્કેટ એક બધા ડિફેન્સ સ્ટોક એક રેન્જમાં અપર સાઇડથી પ્રોફિટ બુકિંગ આવશે, ડાઉન સાઇડથી બાઉન્સ આવશે. તો જ્યારે તમને લેવલ પ્રમાણે વર્ક કરશો તો ડેફિનેટલી ડિફેન્સ સ્ટોક્સમાં બી પાવર મળી શકે છે. પણ હા, હજી બી મને એવું લાગે છે કે આ સ્ટોક્સ હજી બી કન્સોલિડેશનમાં રહે છે. હજી બી હું એક ડીપની એક્સપેક્ટ કરી રહ્યો છે, કોઈ ડિફેન્સ સેક્ટરની અંદર એક ડીપ મળે, એ ડીપ આવે તો ડિફેન્સ સ્ટોક્સની અંદર એક એન્ટ્રી થઈ શકે. તો એક ડીપની વેઇટ કરો, એક ખાસા કરેક્શનની વેઇટ કરો, કરેક્શન પછી આપણે લઈ શકાય આ ડિફેન્સ સ્ટોક્સ. હાલ તો મને એવું લાગે છે થોડું આ ડિફેન્સ સ્ટોક્સથી નો ડાઉટ તમને ઇનિશિયલી 5 to 10%નું ક્યાંય બાઉન્સ મળી જાય, પણ જેને લોંગ ટર્મ થિયરી ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, જેને થોડું લંબા હોરાઇઝનથી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એમને ડેફિનેટલી થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ, થોડું રાહ દેખોની નીતિ અપનાવવી જોઈએ. ઓકે, વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે ડિફેન્સ સ્ટોક માટે કે જ્યાં આપણા સૌનું ફોકસ હશે. આવો સેક્ટર સ્પેસિફિક નજર કરી લઈએ. નિફ્ટી ઓટો તમે જો ફ્લેટ ટુ નેગેટિવ -0.10%નો ઘટાડો. નિફ્ટી આઈટી સરપ્રાઇઝિંગ અહીંયા તમે જો ઘટાડો -0.16% જોવા મળે છે. સામે જો સરકારી બેંક તો ત્યાં પોઝિટિવિટી જોવા મળે છે 5%ની. સરકારી બેંક બાદ તમે જોશો તો ફાર્મામાં ફ્લેટ ટુ પોઝિટિવ છે, મેટલ આજે પોઝિટિવ છે. ઘટાડો તમે જોશો તો આજે આપણને જોવા મળશે કન્ઝમ્પશન, કોમોડિટી, સાથે તમે જોશો તો આપણને મીડિયા, આ બધા સ્ટોક છે કે જ્યાં આજે આપણને એક ઘટાડો ઓપનિંગ બાદ મામૂલી જોવા મળી રહ્યો છે. વરુણ સર, તમારી પાસે એક વખત નિફ્ટી આઈટી સમજીશું, કારણ કે ગઈકાલે નેસ્ડેક 3.5% તેજી અને છતાં આપણું આઈટી સેક્ટર થોડું પણ સેલિબ્રેશન નહીં, એમાં આજે નફા વસૂલીમાં 9 સ્ટોક આજે તમે જો એઝ ઓફ નાવ અત્યારે નેગેટિવ બતાવી રહ્યું છે. વિપ્રો 0.5% ઘટાડો, એલટીઆઈમાં એન્ટ્રી, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એસસીએલ ટેક, હા થોડાક પોઝિટિવમાં સાઇન તમે જો જોવા મળી રહી છે એઝ ઓફ નાવ. TCS ફ્લેટ ટુ પોઝિટિવ છે, કોફર્સ પણ ફ્લેટ ટુ પોઝિટિવ છે, એમ્ફેસિસ અને ઓરેકલ ફાઇનાન્શિયલ, એટલે કે મિક્સ છે, પરંતુ ઓવરઓલ ઘટનારા શેર વધારે છે. તો ઓવરઓલ નિફ્ટી આઈટીને કઈ રીતે સમજવું જોઈએ? કારણ કે હવે તમે જો એક એક્સપેક્ટેશન માર્કેટમાં એવું છે કે હવે જે લાર્જ વેલ્યુએશનવાળા આઈટી સ્ટોક છે એક સારા ભાવે મળી રહ્યા છે, તો શું એક એને વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ સર?
જી યુમિકજી આપની વાત બિલકુલ સાચી છે કે માર્કેટ આપણે જોશો તો નિફ્ટી આઈટીનું જે મુવમેન્ટ છે લાસ્ટ 6 મંથ્સની આપણે ટ્રેક કરીએ તો નેસ્ડેકની અંદર આપણે જોશું તો નેસ્ડેકમાં આપણને એક સારી એવી અપમૂવ જોવા મળી હતી અને જે લાઈફ હાઈ અને જે રેકોર્ડ લેવલ અચીવ કર્યા હતા જોવા મળ્યા હતા. જસ્ટ બીકોઝ આપણે જોઈશું તો જે મોટો ડિફરન્સ છે કે આપણી આઈટી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સર્વિસ લેડ વધારે સ્ટોક્સ છે અને એઆઈ ડ્રીવન જે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે, જે અત્યારે જે થીમ ચાલી રહી છે એ સ્ટોક્સ ઓછા છે એટલે આપણે અત્યારે ડિકબલ કરી રહ્યા છે. હવે સાથે સાથે જોવાનું રહેશે કે નિફ્ટી આઈટીએ વીકલી ચાર્ટ પર 34,000 33,500ની આસપાસ એક સપોર્ટ લીધો હતો. ત્યાંથી આપણે એનાલિસિસ કર્યું હતું ને 37,500ના લેવલ આવી શકે એવું બતાવી રહ્યું હતું તો ત્યાં આવી ગયું છે. હવે ટેકનિકલી જોઈશું તો નિફ્ટી આઈટી ડેલી ચાર્ટના 200 SMEની આસપાસ એક કન્સોલિડેટ કરી રહ્યો છે વિચ ઇઝ અ વેરી પોઝિટિવ થિંગ. આપણે જોવાનું રહેશે કે હવે જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે 200 SMEને જો ક્રોસ કરે છે તો અહીંયા એક લોંગ ટર્મ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. વેલ્યુ બાય 34,000 33,500ની આસપાસ જ્યારે ઇન્ડેક્સ હતું ત્યારે હતું. હવે ત્યાંથી એક આપણને અપમૂવ મળી છે 3,000 પોઈન્ટની તો ત્યાં અત્યારે એટલું વેલ્યુ બાય નથી દેખાઈ રહ્યું અને ઘણા બધા સ્ટોક્સમાં આપણે સ્પેસિફિક મિડ કેપ આઈટીમાં જોઈશું તો જે એઆઈ ડ્રીવન સ્ટોક છે તેમાં આપણને સારી એવી તેજી જોવા મળી હતી. તો હવે અહીંયા થોડું વેટ એન્ડ વોચ રહેવાનું જોશે અને જો દરેક ઘટાડો આવે છે કરીબન 36,500 36,000ની આસપાસ તો ત્યાં ફરીવાર આપણે નિફ્ટી આઈટીમાં એન્ટ્રી કરી શકીએ એમ છે. જો આ સ્ટોક આપણે જોઈશું નિફ્ટી આઈટીમાં બે રીતે અત્યારે ટ્રેડ કરી શકાય. એક મોમેન્ટમ ટ્રેડ અત્યારે એક ઓવર થઈ ગયો છે અને કન્સોલિડેશન ઝોનમાં છે અને અહીંયાથી જો બ્રેકઆઉટ આપણને મળે છે બેઝ બિલ્ડિંગ કરીને તો ત્યાં આપણે એન્ટ્રી કરી શકીએ છીએ અથવા તો ઘટાડે જો આપણને સારા લેવલ પર આપણને મળે છે તો કરી શકાય છે. હાલ ફિલહાલ એક વેટ એન્ડ વોચ રાખવું જોઈએ અને સ્ટોક સ્પેસિફિક સ્ટોક આપણે એમાં જ કામ કરવું જોઈએ એવી સલાહ છે. ઓકે, સ્ટોક સ્પેસિફિક સલાહ બની છે નિફ્ટી આઈટી, તો આ પ્રમાણે આપણે એક સ્ટ્રેટેજી બનાવી શકીએ છીએ. બીજું તમે નજર કરો તો સમાચાર બાદ આજે ડોક્ટર રેડ્ડીમાં પણ એક પોઝિટિવ સાઇન જોવા મળી રહી છે. યુરોપિયન કમિશન પાસેથી અહીંથી AVT03 ને એક મંજૂરી મળી ગઈ છે અને જે બાયોસિમિલર છે એને મંજૂરી બાદ સ્ટોક આજે તમે જો 0.5% તેજી જોવા મળી રહી છે. તમારી પાસે લઈને આવવા માંગીશ અરુણ સર, ડોક્ટર રેડ્ડી આજે 1.5 થી 0.5% તેજી છે. ડે હાઈ ઓપનિંગ બાદ આજે કારોબાર કરી રહ્યો છે, પરંતુ ઓવરઓલ આ મહિને જોઈએ તો થોડુંક આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું. ઓવરઓલ આજની તેજી બાદ પણ સ્ટોક 3% મંથલી નેગેટિવ રિટર્ન છે. લાસ્ટ વીક પણ જોઈએ તો 1250-1260 આ રેન્જ છે કે જેને ક્રોસ નહોતું કરી શક્યું. હવે આજની તેજી બાદ શું કોન્ફિડન્સ રાખવો જોઈએ કે હજુ પણ રેન્જમાં રહી શકે સર? ડોક્ટર રેડ્ડીની વાત કરવામાં તો ફાર્મા જે સ્ટોક છે, ફાર્મા સેક્ટર છે એ લાસ્ટ 1 મંથથી એક રેન્જમાં ટ્રેડ કર્યું છે. એક બે સ્ટોક્સને છોડીને ચિપ્લા અને લોરસને તમે છોડી દો તો લગભગ મોટી આખું સેક્ટર એક રેન્જમાં ટ્રેડ કરેલું છે. બધા સ્ટોક એક સીમિત દાયરામાં છે. આ સ્ટોક સ્પેશિયલી ડોક્ટર રેડ્ડીની વાત કરવામાં તો ડોક્ટર રેડ્ડી માટે જો ઉપરનું લેવલ છે 1285, આપણા પહેલા લગભગ 1.5 મહિના પહેલા બી આની ડિસ્કસ કરી હતી, ત્યાંથી એ 1280 1275 85 ચાલતું હતું. ત્યારે બી આપણે આ જ લેવલ આપ્યું હતું 1280 1290 ઉપર આ સ્ટોક જશે તો જ માર્કેટને ઉપરની પ્રાઇસ એક્શનમાં ફેર આવશે અને માર્કેટ તો જ પ્રાઇસ ઉપરની સાઈડ 1350 કે 1400 જે ઉપરની સાઈડ લેવલ છે એ ત્યાં ટચ થઈ શકે છે. પણ ફર્સ્ટ ઇઝ ક્રોસ ટુ 1280 1285 લેવલ છે એ ક્રોસ કરવું જોઈએ. સેકન્ડ વાત કરવામાં આવે કે ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ આવી જશે ડેફિનેટલી, પણ નીચેની સાઈડ સ્ટ્રોંગ સપોર્ટ 1220 ની આજુબાજુ 1220 ની આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ પણ છે. જેવું સ્ટોક્સ ત્યાં જશે તો ત્યાંથી કોઈ ન્યૂઝ આવશે, કોઈ પણ થશે, સેક્ટરિયલ ફેરફાર આવશે તો એના લીધે એ સ્ટોક્સમાં ભાવ જોવા મળશે. યા તો 1200 તોડે તો નીચે જતું રહેશે, નિયર અબાઉટ 1050 કે 1000 ની આજુબાજુ પણ જઈ શકે છે. અને અપર સાઈડ કેપ 1280 છે. યા તો બાય કરવું હોય તો નીચેની સાઈડ જે સપોર્ટ પાસે આવે ત્યારે લેવું જોઈએ, યા તો ફિર કોઈ મોમેન્ટમાં ઉપર જતું રહે ઉપરના રેસિસ્ટન્સ ક્રોસ કરે તો અપર સાઈડ એક એન્ટ્રી લઈ શકાય. ઓકે, તો 1285 લેવલ છે કે જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું ડોક્ટર રેડ્ડી માટે. હા, નિફ્ટીમાં નજર કરી લઈએ. હવે ઓલમોસ્ટ 15 મિનિટ થઈ ગઈ છે માર્કેટ ઓપન થાય તો કઈ રીતે આપણને પોઝિશન સ્ટોક સ્પેસિફિક જોવા મળે છે. સૌથી વધારે મજબૂતી જેમ ઓલરેડી આપણે વાત કરી ડોક્ટર રેડ્ડી ટોપ ગેનરમાં. હિન્ડાલ્કો તમે જો આજે 0.5%ની મજબૂતી છે. BEL જે આપણે ઓલરેડી વાત કરી અહીંયા પણ સારી ખરીદારી, જીવન JSW સ્ટીલ એટલે કે ઓવરઓલ મેટલ સ્ટોક છે જે હાઇલાઇટ થઈ રહ્યા છે. શ્રીરામ ફાઇનાન્સમાં મજબૂતી છે. વેચવાલીમાં નેસ્લે ઇન્ડિયા છે, ટાટા કન્ઝ્યુમર છે, અદાણી એન્ટરપ્રાઇઝ છે, SBI લાઈફ, પાવર ગ્રીડ કે જેમાં જ આપણને વેચવાલી વધારે જોવા મળી રહી છે. તો વરુણ સર એક વખત નિફ્ટી મેટલ ઉપર વાત કરીએ કારણ કે આજે તમે જો ત્યાં એક સાઇનિંગ જોવા મળી રહી છે. ઓવરઓલ આ મહિને જોઈએ તો સૌથી વધારે ઓલમોસ્ટ 3 થી 4% આજે આપણને પ્રોફિટ બુકિંગ નિફ્ટી મેટલમાં જોવા મળ્યું છે. હવે આજે સ્વાભાવિક છે કે આપણને ઇન્ડેક્સ સાથે સ્ટોક એક્સપાયરી પણ છે તો નિફ્ટી મેટલમાં શું થોડુંક શોર્ટ કવરિંગની એક્સપેક્ટેશન રાખવી જોઈએ, પહેલો ક્વેશ્ચન. અને બીજો ક્વેશ્ચન કે આજે જે વધારો બતાવી રહ્યો છે માર્કેટમાં તેવા ટાઈમે કયો સ્ટોક છે જે તમને ખરીદી માટે બેસ્ટ લાગી રહ્યો છે સર? જી
વિવેકજી આપ જોશો તો નિફ્ટી મેટલ્સની અંદર આપણે વાત કરીએ તો નિફ્ટી મેટલ્સમાં એક બ્રેકઆઉટ હતું 10,250ની આસપાસ અને ઓલમોસ્ટ ઇન્ડેક્સ આપણે જોઈશું તો 10,800ની આસપાસ ગયો હતો. હવે આ બ્રેકઆઉટ પછી બ્રેકઆઉટ સસ્ટેન નથી થયું અને ડેઇલી ચાર્ટમાં એક લોઅર હાઈની કન્ફર્મેશન છે. તો જ્યાં સુધી આપણું જે ઇન્ડાઇસિસ છે નિફ્ટી મેટલનું 10,250ની ઉપર 255ની ઉપર જે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોનની ઉપર નથી સસ્ટેન થતું ત્યાં સુધી આપણે જે પણ જોઈશું ઉછાળે આપણને એક વેચવાલી જોવા મળશે. તો અહીંયા એક આપ જોઈશું તો કે ઘણા બધા સેક્ટર આપણે જોઈશું તો નિફ્ટી કેપિટલ માર્કેટ, નિફ્ટી ફાર્મા, પછી નિફ્ટી અત્યારે નિફ્ટી મેટલ્સ, એ બધા સેક્ટર એક બ્રેકઆઉટ આપ્યું અને પછી એ બ્રેકઆઉટ ફેલ થયું છે. તો અત્યારે એક માર્કેટમાં પેટર્ન ચાલી રહ્યું છે કે બ્રેકઆઉટ આપ્યા પછી એક ફેલ્ડ બ્રેકઆઉટ આવી રહ્યું છે. સાથે સાથે મંથલી ચાર્ટ પર નિફ્ટી મેટલનો ચાર્ટ જોઈશું તો ત્યાં પણ એક ઇંગલ્ફિંગ બની રહી છે. હાલાકી હજુ મંથ આપણને હજુ 5 ડેઝ બાકી છે પણ આ એક નેગેટિવ પેટર્ન છે. જો આખી આપણે જોઈશું તો ઇંગલ્ફિંગ જો કેન્ડલ પ્રીવિયસ મંથને આખું ઇંગલ્ફ કરે છે અને આ રીતે જ ક્લોઝ થાય છે તો આવનારા સમયમાં નિફ્ટી મેટલમાં હજુ પણ આપણે જોઈશું તો નીચેની ડાઉનસાઇડ પોસિબલ દેખાઈ રહી છે. અત્યારે જો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ અને જો આજના લેવલમાં આપણે જોઈએ તો સારી એવી મોમેન્ટમ આપણને એમસીએક્સમાં બતાવી રહી છે. એમસીએક્સનો આપણે સ્ટોક જોઈશું તો એક મોમેન્ટમમાં છે અને એક સારા એવા મોમેન્ટમથી કામ કરી રહ્યો છે. 9915ની આસપાસ ચાલી રહ્યો છે અને એક સારું પ્રીવિયસ ડેની હાઈ પર ચાલી રહ્યો છે. એમસીએક્સમાં આપણે એક પોઝિશન ક્રિએટ કરી શકીએ છીએ 10,050ના ટાર્ગેટની આસપાસ. 9845નો સ્ટોપ લોસ રાખીને અહીંયા પણ આપણે આજના સત્રમાં આપણે ઇન્ટ્રાડે કામ કરી શકાય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ આપણને હાલ મેટલમાં એમસીએક્સ ઉપર ફોકસ કરવાની સલાહ બની રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ એકવાર નિફ્ટી 500માં નજર કરીએ. ટોટલ 500માંથી 220 સ્ટોક છે જે પોઝિટિવ કારોબાર કરીએ છે જ્યારે 280 સ્ટોક છે જે નેગેટિવ કારોબાર કરીએ છે. તો મજબૂતીમાં સૌથી પહેલાં તમે નજર કરો તો HEG 5.5% તેજી, નુવોકો વિસ્ટાસ અહીંયા પણ તમે જો 5.5% તેજી છે. જેપી પાવર આજે તમે જો 2 દિવસ નફા વસૂલી બાદ 3% તેજી સાથે 20 રૂપિયા ઉપર આજે સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. જેએમ ફાઇનાન્શિયલ આ પણ સ્ટોક છે જે સતત તેજી બાદ એક તમે જુઓ તો ફરીથી એક હાઇલાઇટ થતો જોવા મળી રહ્યું છે. એકમ સ્ટ્રક્સ અહીંયા મજબૂતી છે. વેચવાલીમાં રિલાયન્સ ઇન્ફ્રા એઝ યુઝ્યુઅલ, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ 3% વેચવાલી છે. સ્વિગી તમે જો વેચવાલીમાં છે. KSB અને વિશાલ મેગામાર્ટ આ બધા સ્ટોક એક વેચવાલીમાં જોવા મળી રહ્યા છે. એક લાસ્ટ સ્ટોક ફરીથી તમારી સાથે લઈને આવવા માંગીશ, જેએમ ફાઇનાન્શિયલ વરુણ સર. આ સ્ટોક પણ તમે જો સતત તેજીમાં હતો અને પછી તમે જો એક વખત 180 ઇવન 180ની ઉપર એક વખત 200 તરફના પણ આપણને લેવલ જોવા મળ્યા હતા. લાસ્ટ ટાઈમ જો વાત કરીએ તો મે અને જૂન મહિનામાં જે તેજી શરૂ થઈ હતી 100 રૂપિયાની નીચે સ્ટોક હતો, 100 રૂપિયાથી 200 ડબલ થયો હતો, પરંતુ એ સ્પીડે થોડુંક નફા વસૂલી પણ જોવા મળી છે. હવે હાલના લેવલે જેએમ ફાઇનાન્શિયલ કઈ રીતે આપણે જોવું જોઈએ? શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પર્પઝથી ખરીદી કરવી જોઈએ સર? વિવેકજી આપ જોશો તો જેએમ ફાઇનાન્શિયલની અંદર આપણે જેમ જણાવી એ રીતે સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને કરીબન આપણે 197 198ના લેવલ જોવા મળે હતા. ત્યાંથી આપ જોશું તો સ્ટોક ડેઇલી ચાર્ટમાં લોઅર હાઈ લોઅર લોની પેટર્ન બનાવી રહ્યો છે. અત્યારે સારી એવી વાત છે જે ઇન્વેસ્ટર ઓલરેડી ઇન્વેસ્ટર છે એના માટે સારી એક વાત એ છે કે અત્યારે 200 SMEની આસપાસ સ્ટોક આવી ગયો છે અને 200 SMEની આસપાસ એક કન્સોલિડેશન કરી રહ્યો છે. સાથે સાથે સ્ટોકનું આપણે જો મોમેન્ટમ ઇન્ડિકેટર આપણે ટ્રેક કરીએ તો એક ઓવરસોલ્ડ ઝોનમાં છે અને RSI કરીબન 25ની આસપાસ છે. તો અહીંયાથી એક આપણને શોર્ટ કવરિંગ રેલી અથવા તો એક પુલબેક આવી શકે છે ઓવરસોલ્ડ ઝોનમાંથી. આપણે વીકલી અને મંથલી પર વાત કરીએ તો બ્રેકઆઉટ આપ્યા પછી જે કરેક્શન આવવું જોઈએ, જે આખા જે મૂવની વાત કરીએ તો 92થી લઈને 197, તો એક આખો આપણને 100 રૂપીસનો મૂવ હતો ત્યાંથી આપણને એક 40%ની આસપાસનું રિટ્રેસમેન્ટ મળી રહ્યું છે વીકલી ચાર્ટ પર, વિચ ઇઝ અ નોર્મલ થિંગ ઇન આ મોમેન્ટમ સ્ટોક. તો અહીંયાથી જો બેઝ બિલ્ડિંગ થાય છે કરીબન 140 135ની આસપાસનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને 140ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અહીંયાથી એક બેઝ બિલ્ડિંગ થાય છે અને જો અહીંયાથી બ્રેકઆઉટ મળે છે તો ફરીવાર આપણને 175 180ના લેવલ મળી શકે એમ દેખાઈ રહ્યું છે. તો જેની પાસે પોઝિશન હોય એ હોલ્ડ કરી શકે છે અથવા તો નવી પોઝિશન જો એડ કરવી હોય તો અહીંયા થોડા દિવસ રાહ જોવી જોઈએ. એક કન્સોલિડેશન આપણને જોવા મળે અને એક બેઝ બિલ્ડિંગ થાય અને જો બ્રેકઆઉટ આપણને મળે છે તો બ્રેકઆઉટ આપ્યા પછી આપણે આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. તો જેએમ ફાઇનાન્શિયલમાં અત્યારે વેટ એન્ડ વોચ રાખવું જોઈએ. ઓલરેડી ઇન્વેસ્ટેડ હોય તો 135 130ના લેવલની આસપાસ એડ કરી શકાય છે અને જો નવી પોઝિશન ક્રિએટ કરવી હોય તો એક બેઝ બિલ્ડિંગ થાય અને બ્રેકઆઉટ મળે તો આપણે આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકીએ એવું દેખાઈ રહ્યું છે. ઓકે, બિલકુલ. તો જેએમ ફાઇનાન્શિયલમાં એઝ ઓફ નાઉ વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે જે આપણે ફોકસ કરીશું. વરુણ સર, આ સાથે સમય તો આપની સાથે રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. જી યોમિકજી, આજે જે પણ સ્ટોકની ચર્ચા કરી એ સ્ટોકમાં મારી પર્સનલ પોઝિશન નથી. કંપનીના મોડલ પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે બિંગ અ સ્મોલ કેસ મેનેજર. સિક્યુરિટીઝ માર્કેટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, તો આપણે કોઈ પણ ટ્રેડ કરવું આપણા ફાઇનાન્શિયલ સલાહકારની સાથે સલાહ મશવરા કરીને ટ્રેડ કરી શકો કરવો જોઈએ અને પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુક, તો આપણે ધ્યાન રાખવું જોઈએ.
શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. વરુણ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ માર્કેટ તમે જો એ જ નાનકડી રેન્જમાં હાલ જોવા મળી રહ્યું છે. 9 અંકના ઘટાડા સાથે 25,950 જ્યાં ગઈકાલે બંધ થયા છે ત્યાં જ માર્કેટ કારોબાર કર્યું છે. બેંક નિફ્ટી પર તમે જો ગઈકાલે જ્યાં ક્લોઝિંગ હતું ત્યાં જ માત્ર 30 થી 40 અંકના ઘટાડા સાથે 58,800 ઉપર એક સપોર્ટ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ બધા સંકેતો ઉપર નજર કરીશું, પરંતુ હવે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક લઈએ, બ્રેક બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સો ઓવરઓલ નિફ્ટી તમે જો લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બેંક નિફ્ટી પણ તમે જો બિલકુલ ફ્લેટ, ત્યાં પણ એક કોશિશ જરૂરથી જોવા મળી રહી છે. મિડકેપ સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો મિડકેપમાં ત્યાં પણ ફ્લેટ પોઝિટિવ આપણને આંકડો જોવા મળે છે, જ્યારે સ્મોલ કેપ તમે જો ફ્લેટ ટુ નેગેટિવ. એક ઓવરઓલ દરેક વસ્તુ તમે જોશો તો મેઇન ઇન્ડિસીસ જે અત્યારે હાલ એક્સપાયરી છે અને 4 તમે જુઓ તો આજે આપણને એક ફ્લેટ રેન્જમાં જોવા મળી રહે છે. હવે સ્વાભાવિક છે કે જો આજનું હાઈ હમણાં જે જસ્ટ બનાવીને નીચે આવી જાય જો એ ક્રોસ થાય તો પછી કંઈક ને કંઈક કોન્ફિડન્સ જોવા મળી શકે છે. પરંતુ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે બુલવેવ રિસર્ચથી અમિત પસ્સાગિયા પણ જોડાઈ ગયા છે. અમિત સર સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ. માર્કેટ અત્યારે હાલ થોડુંક નર્વસ છે, એક્સપાયરી છે, બંને તરફ ઉપર નીચે ગયા બાદ એક રેન્જમાં જોવા મળી રહ્યું છે. તો કયા લેવલ છે કે જે આજે ખાસ કરીને ફોકસ કરીશું નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે સર? ગુડ મોર્નિંગ એવરીવન. નિફ્ટીની જો આપણે વાત કરીએ તો પાછલા સપ્તાહમાં પણ જણાવ્યું હતું કે દરેક ઉછાળે એક પ્રોફિટ બુકને ચાલવું જોઈએ. નિફ્ટીમાં નજર કરીએ તો આપણે એક ટોપ ઉપર નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યું છે આરએસઆઈની ઉપર, તો એક ક્લિયર ઇન્ડિકેશન છે કે પ્રોફિટ બુકિંગ આવી શકે છે. અને ગઈકાલની જે આપણે એક ફોલ જોવા મળ્યું એમાં આપણે ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન પણ જોવા મળ્યું છે 75 મિનિટ ટાઈમ ફ્રેમમાં. તો ડેફિનેટલી એક ડાઉન ટ્રેન્ડ આવનારા દિવસોમાં નિફ્ટી માટે હું જોઈ રહ્યો છું. અને એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જો નિફ્ટીની વાત કરીએ તો એક 26,000-26,050 એક ઝોન છે જે એક નિફ્ટી માટે રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે. તો આ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ. વાત કરીએ બેંક નિફ્ટીમાં તો નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ જે પ્રમાણે અગાઉ પણ કહ્યું હતું કે એમાં પણ એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું હતું અને એક નેગેટિવ ડાયવર્જન્સ આરએસઆઈ પર આમાં પણ જોવા મળ્યું હતું. અને બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે આપણને એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો આમાં પણ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે ડાઉન ટ્રેન્ડ બેંક નિફ્ટી પણ સ્ટાર્ટ થઈ ગયો છે. અને જો બેંક નિફ્ટીમાં લેવલની વાત કરીએ તો એક 59,100 એક ઝોન છે જે આવનારા દિવસોમાં એક રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે નિફ્ટી બેંક નિફ્ટી માટે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે આવનારા દિવસોમાં એક સેલિંગ પ્રેશર જોવા મળી છે. ઓકે, તો સેલિંગ પ્રેશર ઇટ મીન્સ કે એક વધારે એક વેચવાની સલાહ અહીંયાથી જોવા મળી રહી છે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે ફોકસ કરીશું. તો સ્ટોક સ્પેસિફિક પણ સર તમારી રણનીતિ બતાવી દો. સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરીશું અમિત સર? આવનારા દિવસોમાં ઇન્ડેક્સમાં હું એક ફોલ જોઈ રહ્યો છું, તો ઇક્વિટીમાં હાલમાં એક એવોઇડની સલાહ છે. ઓકે, તો ઇક્વિટીમાં એક અવોઇડ કરવાની સલાહ બની રહી છે, એની પર આપણે ખાસ કરીને ફોકસ કરીશું. તો સ્ટોક સ્પેસિફિક આવો નજર કરીએ આપણે આજે સારી એવી મજબૂતી આપણને નિફ્ટી 500માં તમે જો નુવોકો વિસ્ટાસ અહીંયા પણ 7% મજબૂતી સાથે કારોબાર જોવા મળે છે. HEG અહીંયા પણ 5.5% તેજી. ઇવન ડેટા પેટર્ન તમે જો આજે 3% તેજી સાથે ફરીથી 3,000 ઉપર એક કમબેક કરવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે. લાસ્ટ વીક અરુણ સર આપણે જોઈએ તો ડેટા પેટર્નમાં 3200 લેવલ હતું, 2 વખત એટેમ્પ કર્યા પરંતુ ત્યાંથી ડાઉન સાઇડ જોવા મળી હતી. આજે ફરીથી 3,000 ઉપર તો ગયું છે. ચાન્સીસ તમે જોઈ રહ્યા છો કે આ ફરી 3200 લેવલ ક્રોસ ઓવર થાય ડેટા પેટર્ન સર? 1 સેકન્ડ. જી, ડેટા પેટર્ન ને યસ સર. મારામાં સ્ટોક આવી નથી રહ્યો. જી સર, કંઈ વાંધો નહીં. ત્યાં સુધી અમિત સર તમારી પાસે લઈને આવવા માંગીશ. ડેટા પેટર્ન તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? ડેટા પેટર્ન ઉપર જો નજર કરીએ તો પ્રાઇસ હાલમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. અને આ સ્ટોક માટે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હું જોઈ રહ્યું છું 3,200 નું. તો જ્યાં સુધી 3,200 નું એક બ્રેકઆઉટ છે ત્યાં સુધી આ સ્ટોકમાં એક નવી એન્ટ્રીને એવોઇડ કરવું જોઈએ. જો 3,200 નું બ્રેકઆઉટ થાય છે તો નવી એન્ટ્રી કરી શકે છે 3,400 આવે. ઓકે, તો આપણે લેવલ સ્પેસિફિક જેમ સર વાત કરીને આપણે ડેટા પેટર્ન જરૂરથી ફોકસ કરીશું. તમારી પાસે અરુણ સર લઈને આવવા માંગીશ હું ઓથમ ઇન્વેસ્ટમેન્ટ જે નિફ્ટી 500માં ટોપ લૂઝર્સ તરીકે જોવા મળી રહ્યો છે. અને તમે જો ગઈકાલની એક તેજીનો જે એટેમ્પ હતો એને પણ ક્યાંક ને ક્યાંક લો બ્રેક કરવાનો આજે પ્રયત્ન જોવા મળી રહ્યો છે. તો સર 2600 આજુબાજુ ખ્યાલ છે કે મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લીધો છે. અહીંયા કોઈ ચાન્સીસ રિવર્સલના જોવા જોઈએ કે પછી વધારે પેઇન જોવા મળી શકે આવનારા દિવસોમાં સર? જી અરુણ સર. પહેલા વાત કરી ડેટા પેટર્નની.
ત્યારે થોડું મારું નેટ સ્લો હશે એટલે મને ચાર્ટ આવી નહોતો. જી સર, 3000 ની આજુબાજુ ચાલી રહ્યા છે ડેટા પેટર્ન. ડેટા પેટર્નની અંદર વાત કરવામાં આવે તો એનું જે અપર સાઇડ રેસિસ્ટન્સ છે એ 3300 ની આજુબાજુનું છે. આ સ્ટોક જ્યારે બી 3300 ની આજુબાજુ પહોંચશે તો અહીંથી હજી બી 10% ચાન્સીસ છે કે સ્ટોક 3300 ની આજુબાજુ 3250 3300 પહોંચી શકે છે. ત્યાં થોડું રેસિસ્ટન્ટ ફેસ થઈ શકે છે. આજના માટે જે રીતની એમાં મુવમેન્ટ જોવા મળી છે એ ઉપરથી એનાલાઇઝ કરીએ તો 2850 નો એથી 150 પોઈન્ટ નીચેનું એક ટોપ લોસ હોઈ શકે. સ્ટોક સ્ટ્રોંગ એ સપોર્ટ લઈને અપર સાઇડ 3250 થી 3300 સુધી જઈ શકે. જો 3300 નું લેવલ બી એ ક્રોસ કરે છે તો ઓર અપસાઇડ જોવા મળી શકે છે. નાવ વાત કરીએ અથમ ઇન્વેસ્ટમેન્ટની તો અહીંયા આજે તમે જુઓ તો આ સ્ટોક્સની અંદર લાસ્ટ 3 મંથથી કન્ટિન્યુઅસ અપર સાઇડથી આપણે વેચવાની જોવા મળી છે. કોઈ પણ લેવલ ઉપરની સાઇડ સસ્ટેન નથી થતું. સ્ટોક્સ કરીબન 3300 થી લઈને કન્ટિન્યુઅસ 3330 3335 થી કન્ટિન્યુઅસ સ્ટોક્સ નીચેની સાઇડ શિફ્ટ થઈ રહ્યો છે. સ્ટોક્સ માટે જેવી રીતે ડબલ બોટમ પેટર્ન કહી શકાય 2450 2470 ની આજુબાજુ મળી રહે. દેટ મીન્સ કે હજી બી સ્ટોક્સની અહીંથી 150-200 પોઈન્ટ નીચે જગ્યા છે. ત્યાં એક સપોર્ટ હોઈ શકે. જો સપોર્ટ હોલ્ડ કરે તો એ પેટર્ન ક્રિએટ થાય એ પેટર્ન સ્ટોક્સને વાપસ અપસાઇડ લઈ જઈ શકે છે. બટ સ્ટીલ આઈ થિંકિંગ દેટ કે આ સ્ટોક્સની અંદર હજી બી વીકવાલી આવી શકે છે. અને જો એ 2450-2470 નું લેવલ હોલ્ડ ના કરે તો ઓર નીચેની લેવલ આ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. ઓકે, ઓવરઓલ આવાથી ઓથોમ ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં હજુ પણ વ્યૂ નેગેટિવ જોવા મળી રહ્યો છે અહીંયા પણ આપણે ફોકસ જરૂરથી કરવો જોઈએ. સેક્ટર સ્પેસિફિક તમે નજર કરો તો આજે FMCG છે કે આજે પણ પેન છે. ઇવન આજે નહીં એક મહિનાનું પણ તમે રિટર્ન જુઓ તો 2%થી પણ વધારે નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. તમારી પાસે લઈને આવવા માંગીશ અમિત સર FMCGને એક વખત ચાર્ટ નજર કરો. શું અહીંયાથી કોઈ સાઇન છે રિકવરીના કે પછી આ જ જે અંડર પરફોર્મન્સ હજુ પણ યથાવત રહેશે? અને સ્ટોક સ્પેસિફિક જ્યારે માર્કેટ ઘટી રહ્યું છે FMCGમાં કોઈ સ્ટોક તમે ટ્રેક કરી રહ્યા હોય કે જે હાલ વેલ્યુ બાઇંગ હોય તે પણ સર જણાવો. વાત કરીએ અગર FMCG ઇન્ડેક્સમાં તો નજર કરીએ તો આપણે એપ્રિલ મહિનાથી તો એપ્રિલ 2025 થી એક રેન્જ બાઉન્ડ આપણે એક મોમેન્ટમ જોવા મળ્યું છે અને એક ફિક્સ રેન્જ 58,200 થી લઈને એક 56,000 વચ્ચે આપણે એક મોમેન્ટમ જોવા મળ્યું છે. એક ક્લિયર ઇન્ડિકેશન છે કે સાઇડવેઝ મોમેન્ટમ છે અને એક બ્રેકઆઉટની એક જરૂર છે. તો જ્યારે પણ એક FMCG ઇન્ડેક્સમાં 58,300 ની બ્રેકઆઉટ થશે ત્યારબાદ આપણે ઉપરની એક રેલી જોવા મળી છે કે 60,200 અને 62,083 સુધી એક રેલી આપણે FMCG જોવા મળી છે કે પરંતુ એક બ્રેકઆઉટની વેટ કોઈ જોઈએ અરાઉન્ડ 58,300. અને જો વાત કરીએ સ્ટોક સ્પેસિફિક તો એક ડાબર એક મારા રેડારમાં છે. ડાબરનો જો આપણે વીકલી ચાર્ટ જોઈએ તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન અહીંયા હું કમ્પ્લીટ જોયો છું એઝ પર ઇલિયોટ વેવ અને ત્યારબાદ એમાં એક બોટમ પર આપણે પોઝિટિવ ડાયવર્સ પણ જોવા મળ્યા છે. તો એક ડાબરમાં દરેક જગ્યાએ નવી એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં 570 અને 610 ના ટાર્ગેટ ડાબરમાં જોવા મળે. ઓકે, તો FMCG કે જેમાં ખાસ કરીને ડાબર છે કે જેની ઉપર ફોકસ કરવાની સલાહ બની રહી છે. વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. નજર કરો તો ઉપલા સ્તરથી દબાણ પણ આવે છે, નીચલા સ્તરથી ખરીદારી પણ આવે છે. એટલે કે એ જ રેન્જ બાઉન્ડ માર્કેટ હજુ પણ કન્ફ્યુઝ છે. નિફ્ટી પણ ફ્લેટ, બેંક નિફ્ટી પણ ફ્લેટ. પરંતુ આ લીલા નિશાનમાં હાલ એઝ ઓફ નાઉ કારોબાર જોવા મળી રહ્યો છે. આજે એક્સપાયરી છે તો અમિત સર તમારી પાસે હું લઈને આવવા માંગીશ. આપણે ખાસ કરીને મિડકેપમાં આપણને ખ્યાલ છે કે ઘણું બધું હલચલ જોવા મળતું હોય છે. મિડકેપ 100 તમે જુઓ તો ત્યાં 60,000ના મહત્વના સપોર્ટની નજીક વારેંવાર સપોર્ટ લઈ રહ્યો છે. આજે પણ જો બિલકુલ ફ્લેટ ટુ પોઝિટિવ છે એટલે કોઈ મજબૂતીના સાઇન નથી. તો જેમ તમે નિફ્ટી, બેંક નિફ્ટી માટે નેગેટિવ છો, શું સર અહીંયાથી મિડકેપ માટે પણ તમે એ જ વ્યૂ બનાવી રહ્યો છો આજની એક્સપાયરી અને ઓવરઓલ ઇન્ડેક્સ ઉપર વ્યૂ શું રહેશે સર? મિડકેપની જો આપણે વાત કરીએ તો મિડકેપ 100માં એક આપણે ટોપ ઉપર એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન એક નેગેટિવ એક ડાયવર્જન્સ જોવા મળ્યું છે અને પ્રાઇસ હાલમાં એક 20 LDP બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો જ્યાં સુધી એક 60,500 લેવલ ક્રોસ નહીં કરશે ત્યાં સુધી આપણે કહી શકીએ કે મિડકેપ 100માં એક ડાઉન સાઇડ મોમેન્ટમ પોસિબલ છે. અને ડેફિનેટલી જ્યારે પણ મેજર ઇન્ડેક્સમાં સેલિંગ હોય ત્યારે નાના ઇન્ડેક્સ પર એક સેલિંગ જોવા મળતું હોય છે. તો આવનારા દિવસોમાં મિડકેપમાં પણ એક સેલિંગ પ્રેશર જોઈશું. ઓકે, તો મિડકેપમાં પણ એઝ યુઝ્યુઅલ જેમ સરે વાત કરી કે નિફ્ટી, બેંક નિફ્ટીની જેમ અહીંયા પણ એક સેલિંગ પ્રેશર સંભવિત છે. ફોકસ કરીશું. આજે તમે જો નિફ્ટી 100માં HEGમાં તેજી તો છે પરંતુ વોલ્યુમ પણ સ્ટોકમાં સારું એવું ક્રિએટ થયું છે. અરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. ચાર્ટ એક વખત નજર કરો. છેલ્લા 3 દિવસનો જે ઘટાડો હતો ને ડેઇલી ચાર્ટમાં HEG એમાં તમે જો આજે પૂરેપૂરો આજે એક કેન્ડલમાં કોન્ફિડન્સ સાથે આજે આપણને એને ક્રોસ ઓવર જોવા મળી રહ્યું છે. તો આજની તેજીને શું એક બાઇંગ તરીકે આપણે જોવી જોઈએ સર? સ્ટોક્સની અંદર કન્ટિન્યુઅસ ઘટાડા પછી એક વધારો આવે નો ડાઉટ. કોઈ પણ સ્ટોક્સની અંદર તમે જુઓ તો એક ડ્રામેટિકલી નીચે જતો હોય ને પછી કોઈ ગ્લોબલ પોઝિટિવ આવે તો એમાં ડેફિનેટલી બાઉન્સ આવે. એવું જ હું બાઉન્સ અહીંયા જોઈ રહ્યો છું.
અને સ્ટોક જ્યાં ટ્રેડ કરે છે ડેઇલી ચાર્ટની અંદર એ નિયર અબાઉટ 480 ની આજુબાજુ એનો સ્ટ્રોંગ 200 ડે મૂવિંગ એવરેજ હતી અને કરીબન 500 490 ની આજુબાજુથી સ્ટોક્સ ટર્ન થયો છે. તો હવે નેક્સ્ટ જે સપોર્ટ હશે 480 નો છે, કારણ કે 200 ડે મૂવિંગ એવરેજ અગર સ્ટોક બ્રેક કરશે તો પછી એમાં વધારે ડાઉન સાઇડ જોવા મળી શકે. અપર સાઇડ સ્ટોક્સની અંદર બહુ લિમિટેડ જોઈ રહ્યું છે, 560 570 અત્યારે 530 ચાલી રહ્યો છે. 30-40 પોઈન્ટની અપસાઇડ ત્યાં પણ એક સ્ટ્રોંગ રેસિસ્ટન્સ સુપર ટ્રેન્ડ પ્લેસ છે. નીચેની સાઈડ 200 ડે મૂવિંગ એવરેજ છે. તો આ સ્ટોક્સની અંદર ફાર્મા, જેમ મેં કીધું, ફાર્મા સેક્ટર કેટલા ટાઈમથી રેન્જમાં ચાલી રહ્યું છે. ઠીક છે કે બહુ રેન્જ ટ્રેક કરે કે એના ઉપરની લેવલે શિફ્ટ થાય એવું મને આ સ્ટોક્સમાં લાગી નથી રહ્યું. હા, આ સ્ટોક્સ અંદર કોઈ વાપીસ 580 600 ઉપર જાય ને ત્યારે આ સ્ટોક્સની અંદર મૂવમેન્ટ જોવા મળી શકે. અધરવાઇઝ કોઈ પણ બાઉન્સ આવશે તો નીચે આવી જશે અને નીચે આવશે તો સપોર્ટ લઈને ઉપર જાય. યા તો 480 તોડીને કોઈ નવા લેવલ બનાવે, નીચેની સાઈડ મૂવમેન્ટ કરેક્શન આવે તો થોડું લઈ શકાય, યા તો 580 600 ઉપર ટ્રેડ કરે તો લઈ શકાય. અધરવાઇઝ હાલ મને એવું લાગે છે કે આ સ્ટોક્સથી થોડું દૂર રહેવું જોઈએ. ભલે હા, આજે થોડી તમને ડેફિનેટલી અપસાઇડ મૂવમેન્ટ સ્ટોકમાં જોવા મળી રહી છે. કોઈ પેલું કહેવાય ને કે 2-4%, 5%, 6% ની સ્ટોક્સમાં મૂવમેન્ટ તમને જોવા મળે એ પોઝિટિવિટી ઓફ ધ ગ્લોબલ માર્કેટ. પણ હા, એનું ફંડામેન્ટલના લીધે કે એમાં કોઈ નવું બાઇંગ આવી જાય એવું મને આ સ્ટોક્સમાં કોઈ દેખાતું નથી. ઓકે, તો ઓવરઓલ અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાની જરૂર છે અને જેમ સરે કીધું કે ફર્ધર ફોલોઅપ તેજી પણ અહીંયા જરૂરત છે. HEG જે આજે એક સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે, જેની પર આપણે ડિસ્કસ કર્યું. બીજું સ્ટોક સ્પેસિફિક અમિત સર તમારી પાસે HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લઈને આવવા માંગીશ. આપણને ખ્યાલ છે કે દુબઈમાં જે દુર્ઘટના બની એ બાદ સ્ટોકમાં ગઈકાલે પણ ભારે ઘટાડો હતો. આજે પણ તમે જુઓ તો ફર્ધર એક ફોલો ડાઉન ઓપનિંગ બાદ જોવા મળી રહ્યું છે. અગાઉ આપણે જોયું તો સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે એક્ઝેક્ટ 4300ની આજુબાજુથી સ્ટોકે સપોર્ટ લઈને સારી એવી તેજી બનાવી હતી. અને આ એક એવો સ્ટોક છે કે લોકો ડિફેન્સ સ્ટોકમાંથી જો કોઈ પસંદ કરો તો એક આ સ્ટોક પસંદ કરતા હોય છે પોર્ટફોલિયોમાં જગ્યા આપવા માટે. તો અહીંયા સર નવી ખરીદી માટે કયું લેવલ તમે અહીંથી જોઈ રહ્યા છો સર? HL માં જો નજર કરીએ ટેકનિકલી તો ડેલી ટાઈમમાં આપણે નેવીએસ અને 200 ની લેવલનું બ્રેકડાઉન જોવા મળ્યું છે અને એક પ્રીવિયસ લો જે છે 4301 સપોર્ટનું કામ કરી શકે છે. તો એક વાર આ લેવલની વેટ લેવી જોઈએ અને જો 4300 નું પણ જો બ્રેકડાઉન થાય છે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 4100. તો એક ટ્રાયંગલ પેટર્ન પણ આ સ્ટોક માટે હું જોઈ રહી છું. તો એક વાર 4300 લેવલનો એક વેટ લેવી જોઈએ. જો 4300 પાસે કોઈ રિવર્સલ મળી શકે તો નવી એન્ટ્રી કરી શકાય છે, પરંતુ જો એનું પણ બ્રેકડાઉન થાય તો એક 4100 સુધી ફોલ HL માં પોસિબલ. ઓકે, તો અહીંયા પણ આપણે ફોકસ કરીશું HL લેવલ સ્પેસિફિક આપણા સૌનું ધ્યાન હોવું જોઈએ. હુડકોમાં પણ એક આજે સમાચાર હતા. સમાચાર સૌથી પહેલાં સ્ક્રીન ઉપર દર્શકોને બતાવીએ. કંપનીએ NIUA સાથે એક MOU સાઇન કર્યા છે, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર કે અર્બન ડેવલપમેન્ટ માટે અહીંથી કંપનીએ એક કરાર કર્યા છે. અને એ બાદ તમે જો સ્ટોકમાં કોઈ પોઝિટિવિટી આજે નથી જોવા મળી રહી. આજે પણ તમે જો એક લાલ નિશાનમાં જે એક આપણને એક કેન્ડલ બનતી જોવા મળી રહી છે. અરુણ સર, આપણને ખ્યાલ છે કે હુડકો છેલ્લા 4 દિવસથી પેનમાં જ હતો. લોઅર લો બનાવી રહ્યો હતો, લોઅર હાઈ બની રહ્યો હતો અને આજે પણ જો સમાચાર બાદ કોઈ પોઝિટિવ સાઇન નથી. અને અગાઉ જોઈએ તો 224 ની આજુબાજુ મલ્ટિપલ ટાઈમ ડેઇલી ચાર્ટમાં આપણને એક સપોર્ટ લીધો છે. તો શું આને એક સપોર્ટ માનીને ચાલવું જોઈએ નવી ખરીદી માટે કે પછી વેઇટ એન્ડ વોચ કરીશું સર? હુડકોની પૂરું માર્કેટ એક રેન્જમાં છે. હુડકોની વાત નથી, બધા જ સ્ટોક ઉપર જાય છે, નીચે આવી જાય. હુડકોની અંદર વાત કરીએ તો જ્યારથી સ્ટોક્સ 255 260 ની નીચે આવ્યો ત્યાર પછી લગભગ આપણે જોઈએ તો નિયર અબાઉટ તમે વાત કરો તો લગભગ 3 થી 4 મહિના પહેલા 3-4-5 મહિના પહેલા એક વર્ષ થયું. આજે 2024 થી લઈને 25 એક વર્ષ મતલબ 14-15 મહિનાથી સ્ટોક સ્ટ્રગલ કરી રહ્યો છે. નીચેની સાઈડ જશે, જેવું ઉપર 250-255 આવશે ત્યાંથી બ્રેકડાઉન થઈ જશે અને જેવું સ્ટોક્સ 180-200 આવશે ત્યાં એને પ્રોફિટ બુકિંગ મળશે. જો તો ઇન્ફ્રાના જેટલા બી શેર છે ને, ઇન્ફ્રા રિયલ એસ્ટેટના શેર એક રેન્જમાં આવી ગયા. DLF લઈ લો, લોધા લઈ લો, ઓબેરોય રિયલ્ટી લઈ, કોઈ બી સ્ટોક્સ, NCC લઈ લો, જે બી ડેવલપમેન્ટ જેટલા બી તમે ગણો સ્ટોક્સ બધા જ એક રેન્જમાં ચાલી રહ્યા છે. એમાં મુવમેન્ટ આવી ગઈ છે. મતલબ પેલું કહેવાય ને કે ભાઈ એમાંથી હવે જે લેવાનું હતું એ લેવાઈ ગયું છે. હવે સ્ટોક્સ કન્સોલિડેશન કરશે. એમ આ સેક્ટરની અંદર, આ સ્ટોક્સની અંદર જેવું કોઈ પણ ન્યૂઝ આવશે એ 260 સુધી પહોંચશે ને ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવી જશે. 260 ઉપર જે ન્યૂઝ 260 ઉપર આ સ્ટોક્સને બૂસ્ટ આપશે ત્યારે જ આ સ્ટોક્સ 280 કે 300 સુધી જશે. નીચેની સાઈન સ્ટ્રોંગ બેઝ છે જે સ્ટોક્સનો 200 ની આજુબાજુ છે. તો ત્યાં આવશે તો ત્યાંથી તમને બાઉન્સ બી જોવા મળશે. એટલે આ બધા જ જેટલા મેં સ્ટોક ડિસ્કસ કર્યા ને આપણે આજના જે સેશનમાં, બધા જ રેન્જ બાઉન્ડ ટ્રેડ કરી રહ્યા છે. ના નીચેની સાઈડ અને ગ્લોબલ માર્કેટ નીચે જવા નથી દેતા. અપર સાઈડ એવી કોઈ ગુડ ન્યૂઝ આવતી નથી જેને
ખેંચીને ઉપર લઈ જઈ શકે. તો આ સ્ટોક્સમાં બી મારે એવું માનવું છે કે હાલ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. અને હું કેમ આ બધા સ્ટોક્સને વેઇટ એન્ડ વોચ કરવા માંગુ છું કહું છું એનું બી આપણે થોડું ડિસ્કસ કરી લઈએ ટાઈમ હશે તો. ઓકે, તો આ બધા સ્ટોક છે જેમાં વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે. હુડકો જ્યાં ફોકસ કરીશું. પરંતુ જો માર્કેટ ભલે નર્વસ છે, પરંતુ રિલાયન્સ તમે જુઓ સતત તેજી સાથે 52 ખાઈ 1550ની પણ ઉપર આજે સ્ટોક જતો રહ્યો. ગઈકાલે નેગેટિવ કેન્ડલ બની હતી, એને પણ ક્રોસ ઓવર આજે આપણને જોવા મળી રહ્યું છે. મારું તમારી પાસે લઈને આવવા માંગીશ અમિત સર, 1557 રૂપિયા ઉપર આજે કારોબાર કર્યો છે. સ્ટોક 52 ખાઈ એક વર્ષમાં 20% પોઝિટિવ રિટર્ન આપી રહ્યો છે. શું વ્યૂ રાખીશું સર? અહીંયા આગળ સારી એવી તેજી સસ્ટેનેબલ રહેશે કે નહીં સર? રિલાયન્સ ચાર ઉપર જો નજર કરીએ તો આ સ્ટોકમાં એક પ્રાઇસ દરેક ટાઈમ ફ્રેમમાં જોઈએ તો આપણે મૂલ્યવર્તી ઉપર જોવા મળ્યું છે અને એક પ્રીવિયસ હાઈ જે છે અરાઉન્ડ 1600 ની આસપાસ, તો આ લેવલ સુધી એકવાર આપણે એક ટાર્ગેટ જોવા મળી શકે છે અને જો આનું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 1700 સુધીના ટાર્ગેટ પણ રિલાયન્સમાં જોવા મળી શકે છે. તો કોઈની પાસે હોલ્ડ હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ ઉપરમાં 1600 અને 1700 ટાર્ગેટ માટે. અને અહીંયા એક 1480 નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ અહીંયા સ્ટોપ લોસ મેન્ટેન કરવો. ઓકે, તો સ્ટોપ લોસ સાથે રિલાયન્સ ખાસ કરીને હોલ્ડ કરવાની સલાહ બની છે. તમારી પાસે પણ સેમ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ. અરુણ સર, તમે કઈ રીતે જોઈ રહ્યા છો રિલાયન્સને ઓવરઓલ ફંડામેન્ટલી અને ટેકનિકલી બંને રીતે આપણે સર જોઈ લઈએ. રિલાયન્સનો સ્ટોક આપણા દર્શકોને આપણે બાય કરાયો હતો નિયર અબાઉટ 1380 ની આજુબાજુ. ત્યારે બી આપણે કહ્યું હતું 1530 થી 1550 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો એઝ પર ધ માય વ્યૂ, એઝ પર ધ માય જે ટાર્ગેટ છે આવી ચૂક્યા છે. અહીંથી હવે રિલાયન્સ માટે જે છે 1570 1575 એ લેવલ એક રેસિસ્ટન્ટ હોઈ શકે. પ્લસ બજાર મને એક દાયરામાં લાગી રહ્યું છે, માર્કેટને એક પ્રોફિટ બુકિંગ ફેસ કર્યું એવું લાગે છે. અને નો ડાઉટ રિલાયન્સ હેવી વેટ છે, તો ફંડામેન્ટલ મજબૂત છે, સ્ટોક ચાર્ટ ઉપર બી મજબૂત લાગી રહ્યો છે. પણ અગર કોઈ માર્કેટમાં નાનું મોટું કરેક્શન આવે છે, ડેફિનેટલી રિલાયન્સમાં બી એ કરેક્શન ફેસ થઈ શકે છે. અહીંથી અપસાઇડ લિમિટેડ છે, 20-25 રૂપિયા બાકી છે જે એઝ પર ધ રેસિસ્ટન્ટ. હા, એના ઉપર જશે તો પછી નેક્સ્ટ લેવલ જોઈશું. પણ અત્યારે મને એવું લાગે છે કે કેપ એની જે છે અપર સાઇડ લિમિટેડ છે. તો હાલ થોડું આ સ્ટોક્સ થી બી હવે અમારું ટાર્ગેટ એચીવ થઈ ગયું છે, તો આ સ્ટોક્સની અંદર નવી એન્ટ્રી અમે એવોઇડ કરીએ છીએ. ઓકે, તો ઓવરઓલ આપણા વાત રિલાયન્સ કે જેની પર આપણા સૌ કોનેથી ફોકસ હોવું જોઈએ. બંને એક્સપર્ટ તરફથી આપણે વ્યૂ લઈ લીધો છે. બીજી તરફ નજર કરીએ નિફ્ટી 500માં એક વખત જેપી પાવર તમારી પાસે લઈને આવવા માંગીશ અમિત સર. આ સ્ટોક પણ તમે જો છેલ્લે એક અઠવાડિયાથી બહુ જ ભારે વોલેટિલિટીમાં જોવા મળી રહ્યો છે. હવે આજે તમે જો 2 દિવસ નફા, પહેલાં 2 દિવસ તેજી જોવા મળી, પછી 2 દિવસ નફા વસૂલી અને આજે ફરીથી એક કમબેક 20 રૂપિયા ઉપર જોવા મળી રહ્યું છે. અહીંયા સર શું કહી રહ્યું છે ચાર્ટ પેટર્ન સર? જેપી પાવર બાજુ જોઈએ તો આ સ્ટોકમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક બ્રેકઆઉટ લેવલ હતું અરાઉન્ડ 19 રૂપિયાની આસપાસ, તેનું પણ આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એમાં ઓલરેડી જોવામાં આવતું એક ફર્સ્ટ ટાર્ગેટ એચીવ હતું અને ત્યારબાદ એમાં સેલિબ્રેશન જોવા મળ્યું હતું. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ રાખવું જોઈએ. એક અહીંયા 18 રૂપિયાનો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. ઉપરમાં 22 અને 24 ટાર્ગેટ. નવી એન્ટ્રી માટે એક એવોઇડન્સ રહેશે આ. ઓકે, 22 અને 24 સાથે હોલ્ડ કરવાની સલાહ બની છે. નવી ખરીદી એઝ ઓફ નાવ આપણે અહીંયાથી નહીં કરવી જોઈએ. બીજી તરફ નજર કરીએ તો આજે ટોટલ 18 સ્ટોક છે જે 52 એક લો બનાવી રહ્યા છે. સામે 6 સ્ટોક છે જે નિફ્ટી 500માં 52 ખાઈ છે, પરંતુ લો બનાવનારા સ્ટોક 3x છે. રિલાયન્સ ઇન્ફ્રા, SJVN, UBL એટલે કે યુનાઇટેડ બેવરેજીસ, તમે જો અહીંયા પણ સતત યુનાઇટેડ બ્રુરીસ અહીંયા પણ સતત વેચવાલી છે. દીપક નાઇટ્રેટ, જ્યોતિ લેબ, થર્મેક્સ, સારેગામા, ક્રોમટાઉન, ટીજીએસ નેટવર્ક, આ બધા સ્ટોક છે જેમાં આજે 52 એક લો બની રહ્યા છે. નવા એન્ટ્રીમાં તમે જુઓ તો ચંબલ ફર્ટિલાઇઝર આજે 52 એક લો બનાવ્યા બાદ પોઝિટિવ જોવા મળી રહ્યો છે, પરંતુ 435ના લો બન્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છે અરુણ સર? આ સ્ટોકને બાઇંગ તરીકે જોવું જોઈએ, ઘટાડે કઈ રીતે રણનીતિ અપનાવીશું સર? એક સેકન્ડ. જી સર, 435નો આજે લો બન્યો છે સર. કેટલા? 435 આજે લો બન્યો છે ચંબલ ફર્ટિલાઇઝર સર. ચંબલ ફર્ટિલાઇઝરની અંદર 520 પછી સ્ટોક્સ ઓલમોસ્ટ 530 550 પછી સ્ટોક્સ નીચેની સાઈડ જ જઈ રહ્યો છે. એની અંદર એવું હતું કે આ સ્ટોક્સની અંદર કંઈક ગવર્મેન્ટ, તમે જુઓ તો ગવર્મેન્ટ કંઈક ડિસ્ટ્રીબ્યુશન કરશે ને કંઈક એવા ફર્ટિલાઇઝર સેક્ટર કંઈક આવશે, એ બધા એક્સપેક્ટેશન હતી ગવર્મેન્ટ કંઈક કરશે, પણ એટલું કંઈ આવ્યું નહીં ફાર્મર ફર્ટિલાઇઝર રિલેટેડ. એ પછી બધા જ ફર્ટિલાઇઝર સ્ટોક્સની અંદર આ સ્ટોક એક સમયે 400 થી 700 પહોંચ્યો હતો. 700 થી ધીરે ધીરે તમે જુઓ તો કન્ટિન્યુઅસ ગિરાવટ આવી રહી છે અને એ 440 સુધી પહોંચ્યો છે. જ્યાંથી સ્ટોક્સનું ચાલવાનું સ્ટાર્ટ થયું હતું એ લેવલ ની આજુબાજુ પહોંચ્યો છે. એટલે આ લેવલ અગર 400 ની આજુબાજુ જો સ્ટોક હોલ્ડ નહીં કરે ને તો ઓર 8 થી 10% ઓર નીચેની ગિરાવટ હોઈ શકે છે.
ઓકે, તો ઓવરઓલ આ વાત થઈ ચંબલ ફર્ટિલાઇઝર કે જેમાં હજુ પણ વ્યૂ નેગેટિવ છે. માર્કેટ પણ તમે નજર કરો તો એઝ ઇટ ઇઝ ત્યાં પણ ઉપરલા સ્તરથી દબાણ આવી રહ્યું છે. કોલ સાઈડ પુટ સાઈડ બંને તરફ એક સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી તમે જો ફરીથી લીલા નિશાનમાંથી લાલ નિશાનમાં, નિફ્ટી પણ તમે જો લાલ નિશાનમાં. જી સર. નિફ્ટી 26,000 ચાલે છે પણ સ્ટોક્સના રેટ 24,000 ના છે. યસ સર, એક્ઝેક્ટલી સર. મુવમેન્ટ એ પ્રમાણે તો હાલ આપણને જોવા મળી રહી છે નિફ્ટી. અને સર બધા લોકો એ જ કન્ફ્યુઝ છે જ્યારે ઓલ ટાઈમ હાઈ પણ જ્યારે માર્કેટ બનાવી દીધા ને કોઈ ચર્ચા પણ કરે ને કે જી સર, એમાં એવું બી હોય છે કે જ્યારે માર્કેટની અંદર એક હાઈ લાઈક ટાઈમ હાઈ પડીને નીચે આવતું હોય છે, એના પછીની જે તેજી હોય છે ને હરેક ટાઈમે યુ કેન સી 1980 થી લઈને અત્યાર સુધી એમાં તેજીના ઘોડા મતલબ નેક્સ્ટ ટાઈમ જે હાઈ પડતો હોય છે એમાં તમે લાસ્ટ ટાઈમ જે સ્ટોક્સના હાઈ જોયો એ નેક્સ્ટ ટાઈમ નથી હોતા. એટલે તમારે ચેન્જ થવાનું છે, માર્કેટને નહીં. યસ સર, એ જ મેઇન આપણને એ જ વસ્તુ છે કે જે અહીંયાથી શીખવાની જરૂરત છે. સો ઓવરઓલ એ જ રેન્જમાં છે. સ્વાભાવિક છે કે હાલ જ્યાં સુધી આપણને આજના હાઈ જ્યાં સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી ચાન્સીસ રહેશે કે આ જ રીતે આપણને એક દબાણ જોવા મળી શકે છે. તો આપણે ઓવરઓલ વાત કરી, પરંતુ એક સંદૂર મેંગેનીઝ આજે તમે જો ત્યાં એક 0.5% એક પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે. તમારી પાસે લઈને આવવા માંગીશ અમિત સર, સંદૂર મેંગેનીઝ અહીંયા પણ તમે જો છેલ્લા એક મહિનાથી એક રેન્જમાં જોવા મળ્યું છે. 6% નેગેટિવ રિટર્ન છે. આજે થોડુંક પોઝિટિવ સાઇન જોવા મળી રહી છે. અહીંયા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પર્પઝથી શું વ્યૂ બનાવીશું સર? સંદૂર મેંગેનીઝમાં જો નજર કરીએ તો હવે આ સ્ટોકમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને જે પ્રમાણે એક અગાઉ પણ આપણે સેલિંગ જોવા મળ્યું છે તો આ સ્ટોકમાં એકવાર 185 સુધીનો એક ફોલ પોસિબલ છે. તો હાલમાં તો એક એવોર્ડની સલાહ છે 185 લેવલની એકવાર વેટ. ઓકે, 185 લેવલ વેઇટ કરીશું નવી ખરીદી માટે, જ્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે. અને લાસ્ટ સ્ટોક આપણે જો વાત કરીએ તો એક ઓટો સ્ટોક આપણે વાત કરી લઈએ. ઓટો સ્ટોકમાં તમે નજર કરો તો આપણને ખ્યાલ છે આઈસર મોટર્સ, હીરો મોટોકોર્પ બંને શાનદાર પરફોર્મન્સ આપણને જોવા મળી રહ્યું છે. અરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ આઈસર અને હીરો બેમાંથી કોઈ સ્ટોક તમને પસંદ હોય હાલ નવી ખરીદી માટે તો સર? બંને સ્ટોક પસંદ છે, આઈસર અને હીરો મોટર. બંને તમે જુઓ તો નીચેની સાઈડથી સ્ટોક્સની અંદર ડેફિનેટલી થોડું કરેક્શન આવે, સ્ટોક ઉપર જાય છે. ઓલમોસ્ટ ફંડામેન્ટલ જો બંનેના સારા છે, એના સેલ્સ ડિજિટ જો એ પણ સારું છે. ઇવન માર્કેટ 24,000 ના સ્ટોક્સના રેટ છે પણ આ હીરો મોટર છે જે માર્કેટ ચાલે ગયા 24,500 ના રેટ છે. એટલે હજી બી આ સ્ટોક્સની અંદર વધવાના ચાન્સીસ ખરા. હીરો મોટર માટે એક 6200 નો એક લેવલ છે જ્યાં થોડું સ્ટોક અટકી શકે છે. અગર આ લેવલ ક્રોસ કરશે તો સ્ટોક્સની અંદર 6500 થી 6700 સુધીના લેવલ જોવા મળી શકે છે. જ્યારે વાત કરવામાં આઈસર મોટર માટે સ્ટ્રોંગ બેઝ છે 7,000 રૂપીસ. 7,200 ઉપર અગર ટ્રેડ સ્ટાર્ટ થયું છે તો અહીંયા પણ મને એવું લાગે છે કે 7350 થી 7500 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, આઈસર મોટર્સ અને હીરો મોટોકોર્પ બંને પર ફોકસ રાખીશું. મેલા માટે સર તમને ક્વેશ્ચન પૂછો કારણ કે બંનેમાં આપણે વીકલી ચાર્ટમાં પણ જોઈએ એક ફ્લેગ પેટર્ન બની તેનું બ્રેકઆઉટ આપણને બંને સ્ટોકમાં આપણને જોવા મળી રહ્યું છે. તો બંને ઉપર વ્યૂ પોઝિટિવ રાખીશું. તો ઓવરઓલ માર્કેટ હજુ પણ એ જ રેન્જમાં એટલે સ્વાભાવિક છે કે એની ઉપર આપણે બીજી વધારે ચર્ચા નહીં કરવી, પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન આજે આપણને ખાસ એવી જોવા મળી રહી છે. આ સાથે સમય તો રજા લેવાનો. તો સૌથી પહેલાં અમિત સર આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી પરંતુ ક્લાયન્ટ રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સર. અરુણ સર આપના તરફથી ડિસ્ક્લેમર. આજે જે બી સ્ટોક્સની ડિસ્કસ કરી છે એમાં મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, પણ હા જે અહીંયા સ્ટોક્સ મેં અહીંયા ડિસ્કસ કરીએ છીએ એ જ સ્ટોક મેં મારા ક્લાયન્ટોને અથવા અમારા કસ્ટમરોને સજેસ્ટ કરેલા હોઈ શકે છે. જી બિલકુલ અરુણ સર, અમિત સર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. સોમાં થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ જેમ આપણે વાત કરીએ માર્કેટ હજુ પણ એ જ રેન્જમાં જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે કે હવે આજનો લો અને હાઈ જે નવી તેજી અહીંથી ડિસાઇડ કરતું જોવા મળી શકે છે. પરંતુ જેમ 26,000 એક હડલ સાબિત થઈ રહ્યું છે એની ઉપર જતું નથી, એની ઉપર ટકતું નથી. જરૂરત છે એની ઉપર સસ્ટેઇન થવું માર્કેટ. એટલે જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી હતી ચાર્ટ સમજાવતો ત્યારે કે 26,000 લેવલ છે એની ઉપર એટલીસ્ટ અડધો કલાક ટાઈમ સ્પેન્ડ કરવો જરૂરી છે. અધરવાઇઝ આ જ દબાણ જોવા મળશે જે શરૂઆતમાં આપણને જોવા મળી છે. અને બેંક નિફ્ટીમાં 59,000નું લેવલ કે જેને ક્રોસ ઓવર જરૂરી છે એ થાય છે તો પછી સ્વાભાવિક છે કે આપણને એક સારી એવી તેજી જોવા મળી શકે છે. મિડ કેપ સ્મોલ કેપ્સ એક જરૂરી છે કે ત્યાં એક સિગ્નલ આવવું જોઈએ ખરીદીનું. જો ત્યાં સિગ્નલ આવે છે ખરીદીનું તો પછી આપણે ક્યાંક ને ક્યાંક હોપ રાખવી જોઈએ કે માર્કેટમાં આજે આપણને શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. એઝ ઓફ નાવ તમે જુઓ તો બંને ઇન્ડેક્સ આપણને ધીરે ધીરે પોઝિટિવ તો થઈ રહ્યા છે. નિફ્ટી પણ તમે જો અત્યારે હાલ 25 અંકની મજબૂતીમાં જઈ રહી છે. તારા પ્રયત્નો તો પૂરેપૂરા જઈ થઈ રહ્યા છે પરંતુ પ્રયત્નોને સફળ થવું જરૂરી છે. એના માટે જેમ આપણે વાત કરીએ નિફ્ટીમાં 26,000 અને બેંક નિફ્ટીમાં 59,000 આ બે લેવલ છે કે જે આપણે ખાસ કરીને આજના દિવસે ફોકસ પર રાખીશું. તો આ સાથે સમય રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।